कहन राज को करनमन करो महान यह कार्य। आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति रहे ए जागृतिनु नाम धर्म छे। शरीरनी प्रत्येक क्रियाना काळे ए जागृति रहे के देहनी क्रियाथी न्यारू एवं जे त्रिकाल टकीने रहनार चैतन्यपणु छे एज मारू स्वरूप छे। दरेक समये आ जागृति ज्ञानी ने सहज वर्ते छे। अज्ञानीए बुद्धिपूर्वक एनो अभ्यास करवानो होय छे। आ अभ्यास स्वरूपना संबंधमां के मारू पोतानुं शुद्ध चैतन्य स्वरूप केवुं छे। एक स्वभाव छे अने एक स्वरूप छे। જ્યારે કોઈ દ્રવ્યના એક ગુણને મુખ્ય કરીને સમજાવવામાં આવે ત્યારે સ્વભાવની મુખ્યતા હોય છે અને જ્યારે પૂરા દ્રવ્યને સમજાવવામાં આવે ત્યારે સ્વરૂપની મુખ્યતા હોય છે। स्वरूप केता द्रव्यनु सर्वांगपणु एनु अखंडित एक अभेदपणु गर्भित छे अने वस्तुनु स्वरूप पण एवुं छे के केरी होय ए केरी मां स्पर्श छे, रस छे, गंध छे अने वर्ण छे। तो केरी एक कड़क छे एनो स्पर्श छे, ए मीठी छे रस छे, ए सुगंधित छे गंध छे अने ए पीળી छे एनो वर्ण छे। तो आ जे चार गुणों छे ए चार गुणों द्रव्यमां एक साथे होय छे। चारेय गुणों ए द्रव्यथी अलग न थई शके। स्वरूप एवं छे के द्रव्यमां रहेला अनंत गुणों द्रव्यमां अभेद अखंड एक रूपे रहे छे। द्रव्यमां रहेला अनंत गुणों ने जुदा जुदा करी शकाता नथी, पण द्रव्यमां रहेला अनंत गुणोमांथी मुख्य कोई गुणों ने करीने जुदा जुदा जाणी शकाय छे। जेम के आंखना माध्यमथी एनो वर्ण, नाकना माध्यमथी गंध, जीभना माध्यमथी एनो रस अने चामड़ीना माध्यमथी एनो स्पर्श जाणी शकाय छे। जाणवामां भेद पड़ी शके छे, वस्तुमां भेद पड़तो नथी। ने आ जागृति रे के आत्मानुं स्वरूप पण आवुं छे के द्रव्य अभेद छे ने अखंड छे,
અભેદ દ્રવ્યને અખંડ દ્રવ્યને સમજવા માટે અને સમજાવવા માટે ભેદ કરીને સમજાવ્યું છે. એ જે અભેદ દ્રવ્યને ભેદ કરીને સમજાવ્યું, પણ અનુભૂતિ અભેદની છે. દુનિયાની કોઈ એવી ભાષા નથી કે જે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિને વ્યક્ત કરવા માટે સક્ષમ હોય. એટલે આ જાગૃતિ રહે કે જેવી રીતે કોઈ વ્યક્તિ સમુદ્રના કિનારે જે ઠંડી હવા વહેતી હોય એને લાકડાની પેટીમાં ભરીને ક્યાંય મિત્ર સુધી દૂર લઈ જવા માંગે તો એ જવાની નથી, કારણ કે પેટીમાં એ હવા ભરાઈ કેવી રીતે. તો આજ જ્યારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય, એ અનુભૂતિ ક્યારેય વાણી વડે વ્યક્ત થતી નથી. એટલા માટે જ એ વાણી આત્માની અનુભૂતિને વ્યક્ત ન કરી શકે, માત્ર એને ઇન્ડિકેટ કરે છે. એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. ને પ્રારંભમાં જ આ કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ત્યાં સ્વભાવ શબ્દનો પ્રયોગ ન કર્યો અને સ્વરૂપ શબ્દનો પ્રયોગ. આ સ્વરૂપનો ભાવ એ છે કે સંપૂર્ણ અભેદ અખંડ, જે દ્રવ્યના માટે સ્વરૂપ શબ્દ સમયસાર વગેરે ગ્રંથોમાં એનો ઉપયોગ આ રીતે થયો. અખંડ અભેદ એક દ્રવ્ય છે, બસ આ જ હું છું. અને આમાં એટલી સૂક્ષ્મ જાગૃતિ વર્તે કે જેટલું પરદ્રવ્યથી ભેદ જ્ઞાન વર્તતું હોય એટલું જ ભેદ જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થતા ભાવોથી ભેદ જ્ઞાન વર્તતું હોય. અને એનું નામ આત્મજ્ઞાન, એનું નામ સમ્યક દર્શન છે. કે આ ભેદ જ્ઞાનની ધારા આવી વર્તે કે જેવી રીતે આ શરીરના પરમાણુઓ છે, આ શરીરના પરમાણુથી જેવું ભેદ જ્ઞાન વર્તે કે આ શરીરના પરમાણુના જથ્થાથી પોતાનું સત્તા, પોતાનું સ્વરૂપ નથી, એવી રીતે જે વિકલ્પોને, જે ભાવો જે વહેતા હોય એ ભાવોથી એટલું દૂરનું ભેદ જ્ઞાન વર્તે. અને આ રીતે પોતાને પરિણામોથી ન્યારો એવો અપરિણામી શુદ્ધ ચૈતન્ય તત્વ આ હું છું. આ સ્વરૂપ સમજવાનું બહુ અગત્યનું. એટલા માટે કારણ કે આ પરિણામો જે વહેતા છે એ વહેતા પરિણામથી ન્યારું સ્વરૂપ આજ સુધી સમજાયું નથી. પરિણામ વહી રહ્યા છે. અને ત્યારે આપણી જાગૃતિ. સવારના શુભ ભાવ આવ્યા તો શુભ ભાવ, એ શુભ ભાવ આવ્યા અને જતા રહ્યા. પછી દુકાને, ઓફિસે ગયા, અશુભ ભાવ આવ્યા. તો આ શુભ ભાવ અને અશુભ ભાવ આ આવે છે ને જાય છે. પ્રવચન સાંભળવાના ભાવ આવ્યા, હવે ઘરે જઈને પાછા ઊંઘી જવાના ભાવ આવશે. પાછા સવારે પૂજા કરવાના ભાવ આવ્યા, પાછો નાસ્તો કરવાના ભાવ આવ્યા. તો શુભ અને અશુભ ભાવો નિરંતર પલટાતા રહે છે. અંતર મુહૂર્તમાં નિયમથી શુભ ભાવથી અશુભ ભાવ ને અશુભ ભાવથી શુભ ભાવ પલટાઈ જાય. નિયમ છે. કોઈ જીવને શુભ ભાવ અંતર મુહૂર્ત સુધી કન્ટિન્યુઅસ એક ધારો રહે નહીં. અને એટલા માટે નિગોદનો જીવ હોય તો નિગોદના જીવને પણ આ સ્થિતિ છે કે દર અંતર મુહૂર્તે નિગોદિયા જીવને પણ શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. નિગોદિયા જીવને શુભ ભાવ આવે, કારણ કે શુભથી અશુભ અને અશુભથી શુભ મિથ્યા દ્રષ્ટિને આવી રીતે પરિણામ પલટાય. જેવી રીતે ભાવલિંગી સંતનું પરિણામોના પલટાવવામાં સાતમા ગુણસ્થાનમાં શુદ્ધ અને છઠ્ઠામાં આવે તો શુભ, શુભ શુદ્ધ, શુભ શુદ્ધ, શુભ શુદ્ધ, આવું જે ચડવું ઉતરવું ચાલે છે, એવી રીતે અજ્ઞાનીને આ ચાલે છે. શુભ અશુભ, શુભ અશુભ, આવી રીતે પરિણામો પલટાય છે. હવે જે શુભ ભાવ આવ્યા અત્યારે પ્રવચન સાંભળવાના, એ શુભ ભાવ એ કોઈ મોટી વાત નથી. કારણ કે જે શુભ ભાવ નિગોદિયા જીવને પણ દર અંતર મુહૂર્તે આવી જતા હોય એવો શુભ ભાવ ધર્મ કેવી રીતે હોય. અને એટલા માટે આ જાગૃતિ વર્તે કે ભલે પ્રવચન સાંભળવાના ભાવ આવ્યા, આમાં પણ ધર્મ નથી એવી જાગૃતિ બની રહે. તો ધર્મ શું છે?
પરિણામોના વહેતા પ્રવાહથી ન્યારું અપરિણામી તત્વ છે એ તત્વની સત્તાની બહાર મારી ક્યાંય સત્તા નથી. આવો ભેદ. તમારો મહેલ હોય અને મહેલની બહાર રસ્તા ઉપર ગાડી નીકળે છે. આજે જોયું આખો દિવસ BMW, મર્સિડીઝ, મોટી મોટી ગાડીઓ ત્યાંથી નીકળી અને તમને ખબર છે, તમારી નજર છે, તમારું ધ્યાન ત્યાં જાય છે કે આજે આવી મોંઘી મોટી મોટી ગાડીઓ નીકળે છે. બીજા દિવસે એવું થયું કે એક પણ મોટી ગાડી ન નીકળી અને બીજા દિવસે જેટલી ગાડી આવીને ગઈ બધી મારુતિ 800 નાની નાની આવી બધી ગાડીઓ ત્યાંથી નીકળી અને ગઈ. અને તમે ઘરમાં બેઠા બેઠા આ દેખો છો કે કાલે મર્સિડીઝ નીકળી હતી, આજે મારુતિ 800 નીકળી આખો દિવસ. પણ તમને બંનેમાં એ જાગૃતિ છે કે મર્સિડીઝ નીકળી તો પણ મારા ઘરમાં ક્યાં આવવાની હતી અને મારુતિ 800 નીકળી તો મારા ઘરમાં ક્યાં આવવાની છે. બસ આ જાગૃતિ. ગમે તેવી ગાડી આવીને પસાર થઈ, તમને ખબર છે આવી અને પસાર થઈ એ મારા ઘરમાં નથી આવતી. અને આત્માની અનુભૂતિ એનું નામ છે કે જ્યારે અશુભ ભાવ રે શુભ ભાવનો વહેતો પ્રવાહ, જ્યારે આખો દિવસ તમને આજે શુભ ભાવ એવા આવ્યા, પાછા અશુભ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ, આવો જે પ્રવાહ વહે છે, એવા વિચારોના પ્રવાહના કાળે એ જાગૃતિ વર્તે કે આ ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવ્યો, આ એક ગાડી નીકળી, આ ગાડી, આ ભાવ આવ્યો અને ગયો. અત્યારે ભોજન કરવાનો ભાવ આવ્યો, આ એક ભાવ આવ્યો, આ ગાડી નીકળી, એ પણ ગઈ. આવી રીતે ગાડી આવે છે ને જાય છે. આ પરિણામો ભાવો આવે છે અને જાય છે. અને જાગૃતિ એ છે કે એક પણ ગાડી મારા ઘરની અંદર નથી આવવાની. જ્ઞાનીને જાગૃતિ છે કે આ કોઈ પણ પ્રકારના ભાવ મારા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નથી આવવાના. આ સ્વરૂપમાં હું પણ કેન્દ્રિત થવું, સ્થાપિત થવું, ટંકોત્કીર્ણ, આનું નામ છે સમ્યક દર્શન. ત્યારે તમને જાગતા હોય મારું પરિણામ ઉપરનું જોર નથી, જોર અપરિણામીનું વર્તે છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે આત્મામાં એકત્વ સ્વરૂપનો જે ભાવ છે, આ ભાવ આ છે. એટલે જ વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. કારણ છે બહુ ઊંડા એના રહસ્ય છે. જે આત્માની જે પર્યાય છે એ પર્યાયના વહેતા પલટાતા પરિણમતા પ્રવાહમાં જ એને ત્રિકાળ સ્વરૂપને દેખ્યું છે. એનો ભાવ થોડો સમજવા જેવો છે. અને દરેક જીવને જો ઉપયોગને સૂક્ષ્મ રાખીને સમજે તો સમજાય કે અત્યારે આ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની આ પર્યાયમાં ક્રોધ જણાય છે. પહેલા સમયની જ્ઞાનની પર્યાયમાં ક્રોધ જણાયો, બીજા સમયની જ્ઞાનની પર્યાયમાં માન જણાયું, ત્રીજા સમયની જ્ઞાનની પર્યાયમાં માયા જણાઈ, ચોથા સમયની જ્ઞાનની પર્યાયમાં લોભ જણાયો. તો જ્ઞાનનું જે જાણવાનું કાર્ય થાય છે કે આ પહેલા સમય, આ બીજા સમય, આ ત્રીજા સમય, જેમ કે દર્પણ છે. દર્પણમાં અત્યારે અહીંયા દર્પણ અહીંયા છે. અત્યારે પહેલા સમયમાં દર્પણમાં એક ગાડી સામે આવી અને અહીંયા આવી, આ પ્રતિબિંબિત થઈ, ગાડી જતી રહી. પછી બીજી ગાડી આવી, એ પ્રતિબિંબિત થઈ, એ જતી રહી. ત્રીજી ગાડી આવી, એ પ્રતિબિંબિત થઈ, જતી રહી. અને આ દર્પણ અહીંયા છે. હવે એવી રીતે કે જ્ઞેયો જે ક્રોધ, માન, માયા, લોભના ભાવો જે આવે છે, એ ભાવોમાં પણ જ્ઞાનીને જાગૃતિ છે કે આવ્યા અને ગયા, હું અહીંયા ટકેલો છું. પણ આમાં પણ જે પરિણમન થઈ રહ્યું છે આ ટકેલું નથી. પહેલા સમયની પર્યાયમાં જેમ ત્યાં ક્રોધ હતો, તો પહેલા સમયની પર્યાયમાં જ્ઞાનની પર્યાય ક્રોધને જાણવા રૂપે પરિણમે છે. બીજા સમયની પર્યાયમાં માન ત્યાં છે, તો અહીંયા જ્ઞાનની પર્યાય માનને જાણવા રૂપે પરિણમે છે. જ્ઞાનનું પણ પરિણમન ચાલુ છે. એ પરિણમનમાં પણ કંઈક ટકીને રહેનારું છે. એ ટકીને રહેનારું છે ચૈતન્ય સ્વભાવ છે. એ સ્વભાવનો ભાવ સમજવા જેવો છે. આનો ભાવ એ છે માટલું પડ્યું અને ફૂટી ગયું, ઠીકરા થઈ ગયા. તો હંમેશા એ યાદ રહી કે માટલું ફૂટવાનું છે અને ઠીકરા થવાના છે. માટલું ફૂટે છે
ત્યારે જેની દ્રષ્ટિ માટી ઉપર છે એને જાગૃતિ છે કે માટી ક્યારેય ફૂટતી નથી. તો માટલાના વ્યય અને ઠીકરાના ઉત્પાદમાં પણ જે ટકીને રહેનારી માટી, માટીને કઈ નથી, માટલું હોય કે ઠીકરા હોય, માટીનું જે માટીપણું જે છે એ ટકેલું છે. અને આવું જોર કે જ્ઞાનના અંદર એક પર્યાય ઉત્પન્ન થઈ, જ્ઞાનની પર્યાય વ્યય થઈ, પાછું જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, જ્ઞાનની પર્યાય વ્યય થઈ, એ ઉત્પાદ અને વ્યયમાં જે ટકીને રહેનારો જે સ્વભાવ છે, આ સ્વભાવનું નામ ચૈતન્ય સ્વભાવ છે. અને એ સ્વભાવ થકી સ્વભાવવાન એટલે કે સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. એ અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ સ્વરૂપ છે. આપણી પાસે આજે સમય તો બહુ ઓછો છે. જે રીતે આપણે પહેલા મળતા હતા આખો દિવસ, 2 દિવસ, 3 દિવસ, કઈ એકવાર તો એવું પણ થયું હતું. સમય બહુ ઓછો છે. વાત તો ઘણી બધી કેવી છે. ખાસ તો એવું છે કે અમે જ એકવાર કહેવરાયું હતું કે કંઈક ઘણી વખત હમણાં ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. મોબાઈલની અંદર તમારા બધાના ફોન નંબર, પહેલા તો ડાયરીમાં રહેતા હતા, એટલે ડાયરી તો ઘરમાં પડી હોય, બહુ અચાનક ઉડી જવાનો ચાન્સ ઓછા હોય, પણ મોબાઈલમાં એવું હોય કે એક સાથે ઉડી જાય બધું. એટલે અમને એમ થયું કે અમારા નંબર ક્યાંય ઉડી નથી ગયા, તો એકવાર સામેથી કહી ગયું. એટલે કારણ કે એવું પણ ક્યારેક બને, આપણે તો એ જ વિચાર કરવાનો. તો આના ઉપરથી કે જે એ સ્વરૂપની જે વાત છે બહુ સૂક્ષ્મ છે. અને હમણાં જે આપણું આત્મસિદ્ધિ શાસ્ત્રનું મિશન ચાલે છે, ઘણા વખતે આપણે મળ્યા છીએ. વર્ષે કહીએ તો ખોટું નથી, 9 વર્ષ ચાલુ થયું છે, નવા વર્ષે મળ્યા છીએ. અને એમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું દુનિયાના 142 દેશોમાં અને ત્યાંની 415 ભાષાઓમાં અનુવાદનું જે કાર્ય ચાલે છે. અને ત્યાંના દેશની નેશનલ લાઇબ્રેરીમાં એની સ્થાપના થઈ રહી છે. નેશનલ લાઇબ્રેરી સાથે યુનિવર્સિટી, કોલેજ, શાળાઓ, મસ્જિદો, ચર્ચ, મંદિરો, શિવ મંદિર, બુદ્ધિસ્ટ વિહારા, અને અહીં સુધી કે હમણાંની ઘણી બધી જેલોમાં, પાગલખાનાઓમાં, કોઈ જગ્યા હમણાં એવી અને વધારે વિશેષ દરેક દેશના અંદર ત્યાંની એમ્બેસીમાં, કોન્સ્યુલેટમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ રહી છે. 142 દેશનું આ મિશન છે, જેમાંથી 50મો દેશ નેપાળ હતો. 50 દેશનું કાર્ય સફળ થઈ ચૂક્યું છે. અને અત્યારે જે 415 ભાષાઓ છે, જેમાં આ બધી જાપાનીઝ, કોરિયન, થાઈ, તાગાલોગ, ફિલિપિનો, આચે, બતાકનીઝ, જાવાનીઝ, ઇન્ડોનેશિયન, મલાયુ, ચાઇનીઝમાં મેન્ડેરિન, એ બધી આ બાજુની એ બધી ભાષાઓમાંથી અત્યાર સુધીમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું 80 ભાષામાં અનુવાદ તૈયાર થયેલું છે. અને કોઈને પણ એનો સ્વાધ્યાય કરવો હોય અત્યારે કરી શકે છે. 80 ભાષાઓમાં અને એવી જગ્યાઓ પર આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્યારે પહોંચી છે, ત્યારે એવા લોકો સાથે મળવાનું થયું કે આવા આ મહાપુરુષ ને અમે પૂર્વ ભાવમાં ક્યારેક સાંભળ્યા છે. આ એ વાત ફરીથી સાંભળવા. સોલોમન આઇલેન્ડ, માર્શલ આઇલેન્ડ, ફીજી, પપુઆ ન્યૂ ગિની, તિમોર લેસ્તે, એવી જગ્યાઓ પર, અને અમુક જગ્યાએ તો એવા નાના ટાપુઓમાં 200 જણા, હમણાં વાત કરી 200 જણા ખાલી રહેતા હોય. અને એ ટાપુમાં જઈને પણ ત્યાં આત્મસિદ્ધિ, હમણાં જ એમ્બેસી ઓફ ઇન્ડિયામાં જકાર્તામાં આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. ત્યાં એમ્બેસી ઓફ ઇન્ડિયામાં ત્યાં એ લોકોએ આત્મસિદ્ધિ શાસ્ત્રના એમ્બેસેડર ને ત્યાંના જે બધા ચીફ, બધા ઓફિસરો બધા ત્યાં પધાર્યા. અત્યારે આ રીતે ત્યાં નક્કી થયું ત્યાં કે અત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર ત્યાંની ભાષામાં, ઇન્ડોનેશિયનમાં બધી જ્યાંની જે લોકલ ભાષાઓ ચાલે છે બધી, ત્યાં એમાં અનુવાદ થઈ ચૂક્યું. 100 થી વધારે ટાપુઓ પર પહોંચી ચૂકી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઇન્ડોનેશિયાની અંદર જ. અને ત્યાં જ્યારે આ
અમે એમને વાત કરી કે આવી રીતે મહાત્મા ગાંધીજીના પણ આધ્યાત્મિક ગુરુ, જે રીતે આપણે પહેલા તમને કીધું કે મિશનમાં આપણે ગાંધીજીના માધ્યમથી કૃપાળુદેવનો પરિચય કરાવીને એ લોકો કોઈ વિઝા લેવા માટે જાય, ભારત આવવું હોય તો એમ્બેસી ઓફ ઇન્ડિયામાં જશે, અંદર ઇન્ટરવ્યુ લેવા માટે થઈને બોલાવ્યા હોય અને ઇન્ટરવ્યુને વાર હોય તો બહાર બેઠા બેઠા ગપ્પા મારે એની કરતા ત્યાં આત્મસિદ્ધિ રાખી કે પેલા સ્વાધ્યાય કરે ને પછી વિઝા મળે. જો ભારત આવવું હોય તો પેલા આત્મસિદ્ધિ વાંચવી પડે, નહીં તો ભારત આવવા ન મળે. તો એવી રીતે ત્યાં કોન્સ્યુલેટ જનરલમાં કોન્સ્યુલર જનરલ ત્યાંના બાલીમાં અમરસિંહ કૃપાળુ દેવ મારા ત્યાં અહીંયા પધાર્યા. આત્મસિદ્ધિ નહીં, કૃપાળુ દેવ મારે ત્યાં પધાર્યા. બાલીના ગવર્નર આત્મસિદ્ધિ હાથમાં આવતા તે આવું પવિત્ર શાસ્ત્ર જો અમારે ત્યાં આવે એટલું વચન આપીએ છીએ કે હું માંસ તો હજી નથી છોડી શકું એમ, પણ એટલું કે તમે જેટલો સમય માટે અમારા દેશમાં હશો એટલા ટાઈમ માટે હું મારા મોઢામાં નહીં નાખું. શરૂઆત અહીંથી કરી, આગળથી ધીરે ધીરે, પણ અત્યારે આટલું કરું છું કે તમારો પગ અમારા દેશમાં હોય તો મારા મોઢામાં આવું કેવી રીતે ખવાય. ગવર્નર પોતે અને હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર નેપાળમાં આવી રીતે બધે ત્યાં ટીવી ઉપર આપણું જે હમણાં ઇન્ટરવ્યુ હતું એના માટે ગયા વીકમાં તે ભક્તિ દર્શનમાં અને હિમાલય ચેનલ ત્યાંની બધી જે આધ્યાત્મિક ચેનલો ચાલે છે, આજ સુધી ખબર કેમ ન પડી કે આવું મહાન શાસ્ત્ર. આ તો કીધું જીનાગમનો સાર છે અને આ એ કીધું કે અત્યારે અમારી પાસે 1500 શાસ્ત્રો છે, 1500 શાસ્ત્ર આની અંદર અત્યારે અવેલેબલ છે, PDF ફાઇલ છે કે તમારે કોઈ પણ શાસ્ત્ર વાંચવું હોય કોઈ પણ સીધું એક જ ક્લિક કરો સામે આવશે, જે પાનું કાઢવું હોય એ પાનું નીકળશે, જે લાઈન વાંચવું એ લાઈન વાંચવા મળશે. અને એમ કીધું કે આ 1500 શાસ્ત્રમાંથી કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ લાઈનને કોઈ પણ વાક્ય તમે અહીંયા લાવો એનું અને અમે તમને એનું બતાવશું કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ભગવાનની વાણીના અત્યારે 1500 શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કઈ જગ્યાએ લખેલું છે વાક્ય અમે બતાવશું. અને આ જ્યારે થયું અને હમણાં જ થોડા વખત પહેલા જ આપણે અહીંયા ધરમપુરમાં શિબિર હતી ત્યારે આ જ વિષય હતો અને એ વિષયમાં જ ત્યાં લગભગ 200 જેટલા શાસ્ત્રોનું તો એમાં એ પણ હતું, 200 જેટલા શાસ્ત્રોના રેફરન્સ લઈને આત્મસિદ્ધિ શાસ્ત્રની કઈ ગાથામાં કયા શાસ્ત્રો કેવી રીતે એની લિંક મળે છે. એટલા માટે આ જીનાગમનો સાર છે અને કોઈ પણ વ્યક્તિ જેને કંઈ ન આવડતું હોય, યાદ ન રહેતું હોય, એના માટે આગ્રહ રાખ્યા વગર કૃપાળુદેવે જે સ્વરૂપની વાત કરી છે ને એટલા માટે જગતના જીવો માટે બહુ સરળ બની ગયું. આત્મસિદ્ધિ શાસ્ત્ર આગ્રહ વગર એક્સેપ્ટેબલ થયું, સ્વીકાર લોકોને થાય છે કારણ કે આમાં કોઈ ધર્મનું નામ નહીં. પહેલી વાત કે આગ જે છે આગ ગરમ છે, હિન્દુ માટે ગરમ છે કે મુસલમાન માટે ગરમ છે કે બધા માટે ગરમ છે, કારણ કે એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે એવો કે આગ ગરમ છે. તો જ્યારે તમે સ્વરૂપની વાત કરો ત્યારે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પછી કોઈ પણ હોય બધા માટે લાગુ પડે છે. અને એટલા માટે કૃપાળુદેવે સ્વરૂપની જ વાત કરી, બીજી વાત ન કરી કે આ ધર્મ, અને એમાં પણ જૈન ધર્મ ન લખીને ખાલી એ લખ્યું એ ધર્મનો મર્મ, એમ ન કહ્યું એ જૈન ધર્મનો મર્મ, એ ધર્મનો મર્મ. એટલા માટે આટલા શબ્દના આગ્રહને છોડીને જો વાત લોકો સાંભળવા બેસતા હોય અને આવી રીતે એ જીવોના અંદર હમણાં સાઉથ ઇસ્ટ એશિયાની સૌથી એવી મોટી યુનિવર્સિટીમાં નામ છે બાતામ યુનિવર્સિટાસ, જેમ તમને કીધું મેડાન યુનિવર્સિટીમાં આવતા વર્ષથી 2016 થી વિદ્યાર્થીઓ આત્મસિદ્ધિ શાસ્ત્રને સિલેબસમાં ભણશે, 1200 વિદ્યાર્થીઓ છે. તો આ બાતામ યુનિવર્સિટીમાં 2017 થી વિદ્યાર્થીઓ આત્મસિદ્ધિ શાસ્ત્રને ત્યાં સિલેબસમાં ભણશે. એ આ વખતે હમણાં 15 દિવસ પહેલા નક્કી થયું. એને સુધી પહોંચવા દો, એને વાંચવા દો, નહીં કે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ભગવાનની જે વાણી હોય ને, માંસ ખાતા હોય એના ઘરમાં પહોંચે કેટલો મોટો દોષ લાગે, કેટલી અસાધના લાગે. માંસ ખાતા હોય એના ઘરમાં આ ભગવાનની વાણીને પહોંચાડો. એક બાજુ રસોડામાં માંસ રંધાતું હોય અને બીજી બાજુ આ ભગવાનની વાણી એના ઘરમાં પડી હોય, કેટલો મોટો દોષ લાગે. એક વાત તમને કહીએ કે શાસ્ત્રમાં જ્યારે મુનિઓ એમ લખે છે
કે માંસ ન ખાવું જોઈએ, માંસ ખાવામાં આટલું પાપ લાગે, માંસ છોડવું જોઈએ, આવું જે લખ્યું મુનિઓએ માંસ છોડવું જોઈએ, 7 વ્યસનમાં માંસનું સેવન છે કે એને છોડવું જોઈએ, તો એ માંસ છોડવું જોઈએ કોના માટે લખ્યું? માંસ ખાવા વાળા માટે કે માંસ નતા ખાતા એના માટે? માંસ ખાવા વાળા માટે જો લખ્યું તો એના પાસે પહોંચશે તો છોડશે ને, નહીં તો છોડશે કેવી રીતે? કોઈ અસાધના નથી લાગતી, એના સુધી પહોંચવા દો, એનામાં પણ પરિવર્તન આવશે. પહોંચવા તો દો, એના હાથમાં તો આવવા દો. અસાધના કરીને આપણે એને બાંધી દીધું છે. અને શાસ્ત્ર લખાણા, મુનિઓ શાસ્ત્ર લખીને જાય છે જંગલમાં, અસાધના, પણ એ શાસ્ત્ર લખીને જંગલમાં હોય છે શું? વાઘે હરણને માર્યો, હરણનું માંસ, સિંહે બકરીને મારી, બકરીનું માંસ, માંસના ઢગલે ઢગલા પડ્યા હોય, અને ત્યાં તો આ સમયસાર વગેરે શાસ્ત્રો લખાણા ને રખાયા. કોઈ અસાધના નહીં, ખાલી જ્ઞાનીનું કર્તવ્ય એટલું છે કે અમે તો લખીને મૂકી દીધું, હવે જેના જે ઉદય, અમે તો આટલું કરીએ છીએ, જેના ભાગમાં હશે, જેના જે ઉદય હશે. અને એ જ શાસ્ત્રની ઉપર છોડીને મુની ગયા હોય અને ગાયે ત્યાં ગોબર છોડ્યું એની ઉપર, તો કેટલી મોટી અસાધના. પણ નહીં, એ ખાલી ભાવ આવ્યો છે કે આ જીવોને માટે જો સત્યની વાત પહોંચતી હોય તો અમે તો લખીને મૂકીને નીકળી ગયા. એક જ ભાવ, અને આનાથી કયા જીવનું હિત થશે આપણે નથી જાણતા. અત્યારે આવી રીતે આ વખતે 700 નવા લોકો બધે સુમાત્રા, નોર્થ સુમાત્રા, સાઉથ સુમાત્રાની અંદર, આચેની અંદર, અને આ બાજુ જાવાની અંદર, જોગજામાં, બાલીમાં, સુરાબાયામાં, એવી જગ્યાઓ ઉપર 700 થી નવા લોકો શાકાહારી થયા. આત્મસિદ્ધિ શાસ્ત્ર આ એક મિશન છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન એક આયોજન છે, અને આ એક બહાનું છે. અમે તો બધાને કહીએ આ બહાનું છે. આ બહાનાના નિમિત્તે લોકો સુધી પહોંચીને સત્ય પહોંચે છે. બસ આ સત્ય પહોંચે છે. આ મિશનનું નામ હોય તો લોકોને એમ લાગે આ મિશન છે, પણ મૂળ ભાવ એ છે કે જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, એમાં પણ આ જ કાર્ય થઈ રહ્યું છે. એનામાં પણ આ જ કાર્ય થઈ રહ્યું છે. જાણવું, જાણવું, જાણવું. એને કંઈ કરવું ન પડે. સાકરે મીઠી થવા માટે કંઈ કરવું ન પડે. એનો સ્વભાવ છે, એ મીઠાશથી ભરેલી છે, એને કંઈ મહેનત નથી કરવાની. એટલા માટે ઘણા લોકોને એમ થાય કે ધર્મ કરવા માટે શું કરવું જોઈએ? ધર્મ કરવા માટે કંઈ કરવા નથી. ધર્મ પ્રતિ સમય થઈ રહ્યો છે, આનો સ્વીકાર. પ્રતિ સમય ધર્મ થઈ રહ્યો છે એનો સ્વીકાર. એનો અર્થ એ છે કે અનુભૂતિ કરવા માટે શું કરવાનું? શિષ્ય પ્રશ્ન પૂછે, અનુભૂતિ કરવા શું કરવાનું? અનુભૂતિ થઈ રહી છે, દરેક સમયે થઈ રહી છે. સમય સારમાં આચાર્ય કુંકુનદેવ લખે છે, આબાળ ગોપાળ સર્વને આત્મા અનુભવમાં આવી રહ્યો છે. આ જે અનુભવમાં આવી રહ્યો છે એ આત્મા જ છે. ખાલી માન્યું છે કે આ અનુભવમાં આવે છે, આ પરપદાર્થ છે, આ પોતાનો અનુભવ થઈ રહ્યો છે. કૂતરો હાડકું ચાવે અને માને છે કે હાડકામાંથી સ્વાદ આવે છે. સ્વાદ પોતાનો લે છે, પોતાનું જ લોહી, એ જડબું ફાટી જાય હાડકું ચાવતા, અને રસ પોતાના લોહીનો આવે અને માને છે કે આ હાડકામાંથી સ્વાદ આવે છે. સ્વાદ પોતાનો લે છે. દરેક સમયે આ અનુભવાઈ રહ્યું છે, આ મારું જ્ઞાન જ અનુભવાઈ રહ્યું છે. પણ મિથ્યાત્વને લીધે ને જ્ઞેયોની આસક્તિ અને રુચિને લીધે એવું લાગે છે કે આ જગત અનુભવાઈ રહ્યું છે. અને આ ભ્રમમાંથી નીકળવાનું નામ આત્માની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ નવી પ્રારંભ નથી થતી. એટલે જ્યારે તમને એમ કહેવામાં આવે કે જ્ઞાતા દ્રષ્ટા રહો, જ્ઞાતા દ્રષ્ટા રહો એટલે તમે કરતા ધરતા હતા અને હવે મટી જાઓ અને હવે જ્ઞાતા દ્રષ્ટા રહો, એમ એનો ભાવ નથી. તમે અનાદિથી જ્ઞાતા દ્રષ્ટા જ છો, તો પછી એ રહેવાનું કેમ કહો છો? રહેવાનો ભાવ એ છે કે જ્ઞાતા દ્રષ્ટા અનાદિથી છો, પણ પોતાને જ્ઞાતા દ્રષ્ટા નથી માન્યા, કરતા માન્યા છે. જ્યારે તમે જ્ઞાતા દ્રષ્ટા માનવાનું સ્વીકાર કર્યું, માન્યું, બસ ત્યારથી વ્યવહારમાં એમ કહેવાય હવેથી જ્ઞાતા દ્રષ્ટા રહે છે, હવે કરતા નથી બનતો. પણ કરતા તો પહેલા પણ નહોતો, પણ માનતો નહોતો. હવે એટલો સ્વીકાર કર્યો કે મારું સ્વરૂપ આટલું છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. ત્યારે મિથ્યાત્વની સ્થિતિ હોય કે સમ્યક્ત્વની સ્થિતિ હોય, અજ્ઞાનતા હોય કે જ્ઞાન હોય, એ બંને સમયે તમારી એ જાગૃતિ વર્તે કે તમારી સત્તા તમારાથી છે.
તમે એ મિથ્યા જ્ઞાન જે ગયું એમાં પણ તમારું કંઈ નથી. સમ્યક જ્ઞાન પ્રગટ થયું, આમાં પણ તમારું કંઈ નથી. તમારી જે સત્તા છે, અસ્તિત્વ છે, એ બેમાંથી કોઈના કારણે નથી. આ સમજવા જેવું સ્વરૂપ છે. મિથ્યા દર્શન જતું રહ્યું, મિથ્યાત્વનો વ્યય થઈ ગયો અને સમ્યક્ત્વનો ઉત્પાદ થયો. સમ્યક્ત્વ પ્રગટ થયું, મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યક્ત્વ પ્રગટ થયું. બંને સ્થિતિમાં જે નાશ પામ્યું છે એનાથી પણ હું નથી, અને જે આ પ્રગટ થયું એનાથી પણ હું નથી. હું કોના થાત? હું મારા પોતાનાથી છું. એક વ્યક્તિ પોતે એક રૂમમાં બેઠી હોય, અંધારું છે રાતનું, અને રાતના અંધારામાં એ વ્યક્તિ પોતે રૂમમાં છે, અને સવાર થતા જ ત્યાં જેમ સૂર્યનો પ્રકાશ ત્યાં અંદર રૂમમાં આવ્યો તો પહેલા અંધારું હતું, હવે રૂમમાં અજવાળું થઈ ગયું. અંધારાનો વ્યય થઈ ગયો અને અજવાળાનો ઉત્પાદ થયો. હવે ત્યાં અજવાળું પ્રગટ્યું. પણ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિની સત્તા, એ વ્યક્તિનું ત્યાં હોવાપણું, એ હોવાપણું ન અંધારાથી છે અને એનું હોવાપણું ન તો અજવાળાથી છે, એ પોતાનાથી છે. અંધારું અને અજવાળું હોય પણ એની સત્તા, એની અસ્તિત્વ, એનું હોવાપણું, એને બેમાંથી કોઈ સાથે લાગે વળગે નહીં. અને આનો અર્થ એ છે કે મિથ્યાત્વની પર્યાય ગઈ, સમ્યક દર્શનની પર્યાય આવી, પણ જ્ઞાની કે પર્યાયથી મારી સત્તા નથી. હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય તત્વ છું, દ્રવ્ય છું, ટકીને રહેનાર છું. આ ઉત્પન્ન થાય છે એ નહીં હું, અને જે વ્યય થાય છે એ પણ હું નહીં. આવી એક અભેદ ચૈતન્ય તત્વમાં એકત્વ રૂપ પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે સ્વરૂપ શબ્દ જે છે એ સ્વરૂપનો ભાવ, આ નિત્ય સ્વરૂપ છે, એક ટકી રહેનારું સ્વરૂપ છે. એ સ્વરૂપની સત્તા સ્વયંથી છે. એનાથી જે પ્રકાશિત થાય છે એ પ્રકાશિત થનારાથી એની સત્તા નથી. દીપકની જ્યોતિ ઓલવાઈ જતી નથી. જો દીપકની જ્યોતિ જેને પ્રકાશિત કરે એ વસ્તુ નાશ પામે તો, અહીંયા દીવો પ્રગટતો હોય અને ગ્લાસ કાચનો પડ્યો હોય, કાચનો ગ્લાસ જો જેવો પડ્યો અને ફૂટી ગયો અને વેર વિખેર થઈ ગયો, તો આ જે દીવાની જે જ્યોતિ છે ઓલવાઈ જતી નથી. કારણ કે દીવાની જે જ્યોતિ છે એની જે સત્તા, એનું હોવાપણું પોતાનાથી છે, એનું હોવાપણું ગ્લાસના લીધે નથી. એ વાત સત્ય છે કે ગ્લાસ ખબર પડે છે, પ્રકાશિત થાય છે કે અહીંયા ગ્લાસ પડ્યો છે. એ જ્યોતિ ગ્લાસને દેખાડે છે, પ્રકાશિત કરે છે, પણ એ જ્યોતિ પોતાનાથી છે. બસ આ જોર એના ઉપર, એનું અસ્તિત્વ પોતાનાથી, એ નાશ નથી પામતી જો ગ્લાસ વેર વિખેર થઈ જાય તો. અને આ જાગૃતિ જ્ઞાનીને રે કે આ શરીરના પરમાણુ આ ગ્લાસના પરમાણુની જેમ જો આ પરમાણુઓ રાખ બનીને વેર વિખેર થાય તો જે ચૈતન્ય જ્યોતિ છે, જ્ઞાન છે, આત્મા છે, એનો નાશ નથી. કારણ કે મારી સત્તા મારાથી છે. આ મારી સત્તા વડે જે પ્રકાશિત થઈ રહ્યું છે એવું આ શરીર, એનાથી મારી સત્તા નથી. અને આનો જો તમે અભ્યાસ નાની નાની ઘટનાઓથી કરો તો આ આખું જીવન જ બની જાય. પછી જીવનની દૈનિક ચર્યા આવી બની જાય. એક જીવનની અંદરની પરિણતિની ધારા જ આવા પ્રકારની તમારી એવી જ ધારા પછી વર્તે. પછી એના માટે વિચાર ન કરવો પડે. એ વિચાર ન કરવો પડે. આજે તમારા કેટલા ભાઈ છે, કેટલા બેન છે, એનો વિચાર ન કરવો પડે. અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડે તમે જવાબ આપો છો. એ સહજ બની ગયું, એક જીવન બની ગયું. અને એવી રીતે તે કે બસ હું કોણ, આ જેના વડે પ્રકાશિત થઈ રહ્યું છે આ હું. અને એ વખતે પછી જે વિકલ્પો જે આવે એ વિકલ્પોને સાક્ષાત એટલા જડ એવા માન્ય. આનો ભાવ બહુ ઊંડો છે. આંખ છે સમુદ્રને દેખે છે, આંખ સમુદ્રને દેખે છે, પણ સમુદ્રમાં મળી જતી નથી.
એનું પ્રમાણ શું કે સમુદ્રમાં ન મળી ગઈ. સમુદ્રમાં ન મળી એનું પ્રમાણ એ કે જો સમુદ્રમાં આંખ મળી ગઈ હોય તો આંખ થોડીક સમુદ્ર જેવી થઈ જવી જોઈએ. એટલે કે આંખ થોડીક ભીની થવી જોઈએ. જેમ દરિયામાં પાણી છે તો આંખ પણ થોડીક ભીની થવી જોઈએ. પણ આંખ બિલકુલ ભીની ન થઈ એનો અર્થ એ કે આંખે દરિયાને દેખીને પણ આંખ દરિયામાં નથી ગઈ, થોડી પણ ભીની નથી થઈ. આ જાગૃતિ કે જ્ઞાનમાં જ્યારે રાગ અને દ્વેષના જડ ભાવો જણાય છે ત્યારે જ્ઞાન રાગ દ્વેષમાં ગયું જ નથી. જ્ઞાન પોતે પોતાનામાં છે. જો જ્ઞાન રાગ દ્વેષમાં ગયું હોત તો થોડુંક રાગ દ્વેષ જેવું થઈ જાત, એટલે કે થોડુંક જડ બની જાત. પણ જ્ઞાન તો ચેતન રૂપે ટકીને રહ્યું. એનો અર્થ એ કે જડમાં ગયું જ નહીં. એ આંખની જેમ દૂરથી એને દેખે છે, જાણે છે. અને આ જાગૃતિ જ્ઞાનીને કે આ જ્ઞાન, આ આંખ જે છે આ મારું અંગ છે, સમુદ્ર મારું અંગ નથી, એ બહાર છે. એવી રીતે જ્ઞાનીને જાગૃતિ છે કે આ જ્ઞાન મારો સ્વભાવ છે અને આ ક્રોધ માન માયા લોભના ભાવ એ સમુદ્ર છે. એ સમુદ્રમાં ઉઠતી તરંગો જેવા છે. આ રાગ અને દ્વેષના ભાવોની તરંગો હોય છે. સમુદ્રની તરંગો હોય એવી રીતે આ રાગ દ્વેષની તરંગો છે. અને અહીંયા આંખ દૂરથી એને દેખે પણ એમાં મળી નથી, ભળી નથી, નહીં તો એના જેવી થાય. પણ આજ સુધી થઈ નહીં. થઈ ગઈ હોત તો જળ બની જાત, તો આ જાણપણું રોકાઈ જાત. અને જાણપણું એક સમય માટે પણ રોકાય તો શું થાય એ સમજવા જેવું છે. રાત્રે 8 વાગે દીવો પ્રગટાવ્યો અને ઊંઘી ગયા. સવાર પડી અને દીવો પ્રગટેલો દેખ્યો. એ દીવો પ્રગટેલો દેખ્યો એનો અર્થ એ કે આખી રાત દીવો પ્રગટેલો હતો, વચ્ચે ઓલવાયો નહોતો. આનો મતલબ એ છે કે રાત્રે તમારી ઘડિયાળ ચાલતી હતી ને સવારે ઉઠ્યા ને તમે જોયું ને ઘડિયાળ ચાલે છે, કાંટા ફરે છે, એનો મતલબ આખી રાત કાંટા ફરતા હતા, વચ્ચે રોકાઈ નથી. તો આ જે જ્ઞાનનું જે જાણવાનું કાર્ય છે, અત્યારે આ જે જાણવાનું કાર્ય થઈ રહ્યું છે એ વાતને બતાવે છે કે અનાદિથી એક સમય માટે વચ્ચે જો રોકાઈ ગયું હોત તો અત્યારે આ પ્રગટ કેમ છે? અત્યારે પ્રગટ છે કારણ કે અનાદિથી એક સમય માટે આ સ્વરૂપનું, આ જાણવાનું કાર્ય રોકાયું નથી. આવી એક નિત્ય ધારા આ જ્ઞાનની વહે છે. આ સ્વરૂપ છે, આ ચૈતન્ય સ્વરૂપ, પોતાની ચૈતન્યની સત્તા. એટલે ભગવાન મારી ચૈતન્યની સત્તા પોતાનાથી છે. આ જાગૃતિ આત્મસિદ્ધિ શાસ્ત્રની દુનિયાના અંદર 142 ભાષા, દેશની અંદર ને 415 ભાષામાં એનો અનુવાદ થાય છે. જેમ અસહજ એવો યોગ પણ આવ્યો કે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા પણ 142 છે અને દેશ પણ 142. એમાં પણ એક વખત જ્યારે બેઠા હતા ત્યારે એમ વિચાર આવ્યો હતો કે આવી રીતે બધા દેશમાં પહોંચે. તો પેલા 42 એશિયાના 42 દેશનું લિસ્ટ તૈયાર આમ થયું. 42 દેશનું લિસ્ટ તૈયાર થયું અને જે ટેબલ તૈયાર કર્યું હતું એમાં લિસ્ટ તૈયાર કરતા હતા. પછી બીજા ટેબલમાં જગ્યા થોડીક ઓછી હતી તો 6 ઘટાડવા પડે એમ હતા. તો 7 લાઈન થતી હતી પહેલામાં, તો 7 6 42 થયા. પછી 6 લાઈન કરવી પડી તો 6 6 36 થયા. પછી ત્રીજામાં 5 કરી, 6 5 30 થયા. તો 42 દેશ હતા એ એશિયાના છે, 36 દેશ આફ્રિકાના અને 30 દેશ યુરોપના. અને પછી એમ થયું કે હજી થોડું ઘટાડવું પડશે તો એડજસ્ટ કરીને 14 જ શબ્દ અક્ષર આવે એવું થયું. તો નોર્થ અમેરિકાના 14 લીધા અને લેવી હતી તો આખી દુનિયા, તો 20 દેશ બાકી રહ્યા હતા. 10 દેશ. સાઉથ અમેરિકાના 10 લીધા અને ઓશિયાનિયાના 10 લીધા અને છેલ્લે ટોટલ કર્યો તો ખબર પડી 142 નીકળ્યો. તો બરાબર છે કે 142 ગાથા 142 દેશમાં પહોંચે. અને સમયસારની ગાથા, જે સમયસારની, જેમ કીધું ધરમપુરની શિબિરમાં આના ઉપર પણ થયું, સમયસારની 25 થી વધારે ગાથાઓના નંબર સાથે લીધું છે. ગાથા નંબર 1, ગાથા નંબર 5, ગાથા નંબર 8, ગાથા નંબર 11, ગાથા નંબર 38, 71, 49.
આ બધી ગાથાઓ છે કે જે ગાથાનું જે સંબંધ છે 25 થી વધારે ગાથા એવી છે સમયસારની આત્મસિદ્ધિ સાથે મળતી આવે છે અને ગાથા નંબર પણ એનો એ જ છે 25 થી વધારે ગાથામાં ત્યાંની ગાથામાં જે અર્થ થતો હોય અહીંયા આત્મસિદ્ધિમાં પણ ગાથાનો નંબર પણ એ છે બહુ ઊંડું કનેક્શન હતું એટલે સહજ એ પણ ભાવ આવ્યો કે જો દેશ 142 હોય તો સમયસારની ગાથા 415 છે તો ભાષા 415 હોય એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર 415 ભાષા અને 142 દેશ એટલે આ નાનું સમયસાર આ જીનાગમનો સાર એ આ જગતના જીવો સુધી પહોંચે આના માધ્યમથી સહજ 1 લાખ જગ્યા ઉપર સ્થાપના થઈ રહી છે એટલા માટે જેમ તમને હમણાં શરૂઆતમાં કીધું 1 લાખ સ્થાનો ઉપર આખી દુનિયામાં 415 ભાષા છે 142 દેશ છે અને ઘરે ઘરે પણ એક ઘરે ઘરે પહોંચી જાય સ્કૂલમાં પહોંચી જાય નિશાળમાં પહોંચે જેમ કે જેલની અંદર પણ પહોંચે અહીંયા કોન્સ્યુલેટ બાકી કોન્સ્યુલેટમાં પણ ત્યાં પણ પહોંચે બધે અને જ્યારે આ વાત કરી કે આત્મા બધા પરમાત્મા છે અને કોઈ પણ જીવ ગમે એટલા પાપ કરેલા હોય પણ અંદરની જે શુદ્ધતા વાળો જે સ્વભાવ છે એ સ્વભાવ તો એનો એ જ છે પાણીના ગ્લાસમાં તમે પાણી આપો કે પાણી ગંદુ છે પણ એ ગંદાના અંદર પણ ચોખ્ખું તો છે જ તે કારણ કે ચોખ્ખું છે એટલે તો ખબર પડે છે કે નીચે તળિયે કચરો છે પાણી ચોખ્ખું ન હોય તો તળિયે કચરાની ખબર પણ ન પડે એટલે એમાં પણ શુદ્ધતા છે જ્યારે હમણાં બાલીમાં આવું થયું કોન્સ્યુલર જનરલને જ્યારે આ વાત કરી કે આ ઉપદેશ તો અમારો જેલમાં પણ ચાલે અને આ વાત અત્યારે જે 300 માંથી ધીરે ધીરે અત્યારે વધી રહ્યા છે જે આફ્રિકાની જેલમાં જે આપણો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પાઠ ચાલે છે અને હમણાં કેન્યાના પ્રેસિડેન્ટ ત્યાં આવે છે એ પણ એક જ વાત કે એને કેમ ન મળે આત્માની વાત સાંભળવા અને આ વાત જ્યારે કોન્સ્યુલર જનરલને વાત કરી જે ખુરશી પર હું બેઠો હતો ત્યાં એમણે કોન્સ્યુલર સાહેબે એમ કીધું કે થોડા 15 દિવસ તમે તો બધાને કહો આવે કે તમે પરમાત્મા છો બધાને આ વાત કરો કે આ બધાને કરીએ તો કે 15 દિવસ મોડા પડ્યા અહીંયા જ બાજુની ખુરશીમાં અહીંયા જ તે કે 15 દિવસ પહેલા આવ્યા હો તો છોટા રાજન બેઠો હતો એને ત્યાં આ જ વાત સંભળાવે શું તમે સંભળાવવા તૈયાર છો કેમ નહીં બાલીથી હમણાં પકડાયો કેમ નહીં એને પણ હું પરમાત્મા માનીને જ ગળે લાગે એનાથી મારું પરિભ્રમણ રોકાય છે એનું જે થાય તે થાય અહીંયા એમણે ઇન્ડિયા ફોન કર્યો કે એકવાર જો મોકો મળે તો છોટા રાજનને પણ બેસાડે આશ્ચર્ય લાગે હાસ્યાસ્પદ લાગે અટપટું લાગે પણ નથી અટપટું નથી તમને જ્યારે એક શુદ્ધ ચૈતન્ય તત્વનું જોર એટલું જ્યારે આવશે ને આ બધી પર્યાય દૃષ્ટિ નીકળી જશે જો એ વાઘ અનેક પ્રાણીઓની હિંસા કરનારો ને માંસ ખાનારા વાઘને આકાશમાંથી મુનિઓ આવીને ઉપદેશ આપે જેના મોઢામાં માંસ હરણનું અને એવો જીવ જો ત્યારે સમ્યક દર્શન પામે એ સાંભળી કે હે સિંહ 10 ભવ પછી તું તીર્થંકર થવાનો છે તો આ કેમ ન પામે મનુષ્ય ગતિનો જીવ છે સમજદાર છે વિશેષ સમજ છે એના અંદર હું એને પણ કહીશ રાખી લો કીધું આ મારો વ્યક્તિ પર્સનલ નંબર છે તમે રાખો ક્યારે પણ મોકો મળે કોઈ પણ છોટા રાજન નામના પણ ચૈતન્ય પરમાત્માને જો આ વાત સાંભળવાનો અવસર હશે અમે ચોક્કસ કરશું જગતમાં બધા જ જીવો સુધી આ વાત પહોંચે કોઈને બાદ ન રાખો અને એનાથી અંદરમાં તમારી દ્રઢતા એ રહે કે આનાથી તમે કોઈ બીજાના ઉપર ઉપકાર કરતા જ નથી બીજાના ઉપર તમે કોઈ ઉપકાર નથી કરતા તમે તમારા ઉપર જ ઉપકાર કરો છો જે કૃપાળુ દેવ ગાંધીજીને કહે છે સાપને ન મારીને તમે સાપને નહીં પોતાને જ બચાવો છો અધોગતિમાં જતો બીજાને ન મારીને તમે બીજાને નથી બચાવતા પોતાને બચાવો છો કીડીને બચાવીને તમે કીડીને જીવન આપ્યું એમ નહીં તમે પોતાને અનંત જીવનની યાત્રા તરફ લગાવ્યા
જે અનંત મુક્તિની યાત્રા તરફ તમે પોતાને લગાવ્યા છે. આનાથી ઊંચો ભાવ બીજો કયો હોય? કોઈ પણ આતંકવાદી પણ આવે, કોઈ ડાકુ, ગુંડા, લૂંટારા એ પણ આવે, એને પણ પરમાત્મા અને એને પણ આજ જે વાત ગણધર દેવ ચાર જ્ઞાનના ધની છે, ચાર જ્ઞાનના ધની ગણધર દેવ સમોસરણમાં પહેલી પરસેદામાં બિરાજમાન એવા ગણધર દેવ માટે તીર્થંકર ભગવાનની જે દિવ્ય ધ્વનિ હોય છે, વાઘ અને સિંહ ને ઘેટા ને બકરા માટે પણ એ જ વાણી હોય છે. એને અલગથી રૂમમાં નથી બેસાડતા, તમારા માટે અલગ વાત કરશું. એ જ સમોસરણમાં એ જ વાણી છે. ચાર જ્ઞાનના ધની હોય કે જાનવર હોય, કોઈ ભેદ નથી. એટલા માટે કે જો અહીંયા અમે આવશું તો તમે તો આટલા વર્ષોથી અભ્યાસ કરો છો, તમને આ જ આત્મસિદ્ધિ આપીને જઈશું. અને કોઈ બીજા આવશે, આતંકવાદી હોય, ગુંડા હોય, એને પણ આત્મસિદ્ધિ જ આપશે. તમે બીજાને એ જ આપી શકશો જે તમારી પાસે હશે. માણસ બીજાને એ જ આપી શકે જે પોતાની પાસે હોય. પોતાની પાસે ન હોય એ બીજાને આપો કેવી રીતે તમે? એટલા માટે જ આ 1,00,000 જગ્યાઓ પર સ્થાપના થશે. આ સ્થાપના શબ્દ છે, આ સ્થાપનાનું નામ છે ખાલી. હજી આ ખાસ સમજજો કે આ સ્થાપનાનો બાને પણ એક સ્વાધ્યાય તો અહીંયા ગોઠવાઈ ગયો ને, કે અહીંયા સ્થાપનાના કારણે અમે આવ્યા હતા, થઈ ગયો સ્વાધ્યાય. હમણાં આદરણીય શ્રી મેહુલભાઈ, મુકેશભાઈ, એમના ઘરે સ્થાપના થઈ. તો મુકેશભાઈના ઘરે સ્થાપના તો 15 મિનિટની હતી, 10 મિનિટમાં હતી, પણ 2 કલાક 2.5 કલાક અમે સ્વાધ્યાય થઈ ગયો. સવારના અમારા કોકિલાબેન ને ત્યાં સ્થાપના હતી જીવરાજ પાર્કમાં, તો ત્યાં 4-5 કલાક સવારના સ્વાધ્યાય થયો. સ્થાપના તો એક નિમિત્ત બાનું છે. એ નિમિત્તે જીવ સાથે આ સ્વરૂપની વાત કેવી છે, આ સ્વરૂપની વાત કેવી છે. આમ નામ જો કહીએ ને કે ચાલો સાંભળો આ પ્રવચન, તો સગા સંબંધી કોઈ ન આવે. એમ કે ને કોઈ પ્રસંગ છે સ્થાપનાનો, આ ચાલો અમે આવવા તૈયાર છીએ, એ બાને સાંભળી લે, પછી ઉભા નથી થતા. એકવાર આવે તો ખરા, એકવાર આવે, બેસે. નાના છોકરાને ચોકલેટ થી મનાવવા પડે, મોટાઓને સ્થાપનાથી મનાવવા પડે. સ્થાપના એક આયોજન છે. આયોજનની પાછળ પ્રયોજન એ છે કે જીવોને આત્માના સ્વરૂપની સમજણ થાય, એ પ્રયોજન છે. અને એ સમજણ માટે થોડી આત્મતત્વ સંબંધી થોડી ચર્ચા થાય, થોડા પ્રશ્નોત્તર થાય, શંકા સમાધાન થાય. એ નિમિત્તે કઈ જ્ઞાનના પડખાઓ ખુલે, એ જીવની યાત્રા આગળ વધે. એ નિમિત્તે સવારથી, હવે સવારથી બેનના ઘરે 4-5 કલાકથી સ્વાધ્યાય થયો, પછી 2-3 કલાક સ્વાધ્યાય થયો, તો બેનને 4-5 કલાકનો લાભ મળ્યો. આ મુકેશભાઈને પણ 2-3 કલાકનો લાભ મળ્યો. તમને અહીંયા 1-2 કલાકનો લાભ મળે, પણ સૌથી વધારે લાભ મને મળે આખા દિવસનો. કારણ કે આખો દિવસ સ્વાધ્યાય થાય. તો આનાથી પહેલું ગોલ અમારું એ છે, મારું હિત થાય છે. બસ મને અંદરમાં મારો સમય પાપમાં વ્યર્થમાં નથી જતો, આમાં રહે છે. એટલે જેને લાભ થાય એને થાય, પોતાને તો જરૂર થાય છે. આ જાગૃતિ રહી કે તમે જે કરો છો એ તમે તમારા માટે કરો છો, બીજા માટે નહીં. હમણાં ત્યાં જકાર્તાની 3જા નંબરની, દુનિયાની એશિયાની 3જા નંબરની મસ્જિદ, મક્કા અને મદીના પછીની જકાર્તામાં છે, મસ્જિદ ઇસ્કલાલ. ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. કેમ ન થાય? અને ત્યાં પ્રોગ્રામ થયો. ત્યાં એ લોકો ઇમામના કપડા હતા. આજ સવારે જે તમને બતાવ્યા ને ફોટામાં, ત્યાં ઇમામના કપડામાં લેક્ચર થયું. લાવો ઇમામના કપડા લાવો. કયા કપડા? અને માવાર શારોન ચર્ચ છે, સાઉથ ઈસ્ટ એશિયામાં 2nd બિગેસ્ટ ચર્ચ છે માવાર શારોન સુરાબાયાની અંદર. 2,500 જણા એક સાથે પ્રવચન સાંભળતા હોય, અને 2,500 જણા પાછા 2,500 જણા બેસી ન શકે, વધારે જણા એટલે 2,500 રવિવારે. ચર્ચમાં તો રવિવારે વધારે હોય. 5 શિફ્ટમાં બેસવું પડે, એટલે રોજના 12,500 લોકો પ્રવચન સાંભળે. એ માવાર શારોનમાં આમાં ધર્મની વાત નથી કે સ્વરૂપની વાત છે. અહીંયા પ્રવચન રાખો. અને ત્યાં સ્થાપના થઈ માવાર શારોનમાં. કેમ ન થાય એને પણ સમજવાનું છે, એને પણ સમજાય.
સ્વરૂપ જે છે ને, સ્વરૂપ બધાના માટે સરખું છે, એમાં કોઈ ભેદ નથી. એટલે જ્યારે તમે શબ્દનો આગ્રહ ન રાખો અને જ્યાં જરૂર પડે, તમે નામ લીધું કૃપાળુદેવનું, જરૂર પડે ગાંધીજીનું નામ લીધું, પણ જોર તમારું વ્યક્તિ કરતા પણ સ્વરૂપ ઉપરનું જોર હોય. અને કૃપાળુદેવ પણ એ જ કહે છે, અમને ભૂલી જજો, સ્વરૂપને યાદ રાખજો. એ જ તો કૃપાળુદેવનો વિનય છે. કૃપાળુદેવની ભાવના એ હતી કે તમે કૃપાળુદેવમાં લીન થાવ અને સ્વરૂપમાં લીન ન થાવ. અરે એના માટે તો છે કે સ્વરૂપમાં તમે લીન થાવ. અને જો કોઈ વ્યક્તિ સ્વરૂપમાં લીન થાય તો એ જ કૃપાળુદેવનો આદર છે. એટલા માટે એટલી સુધીની દ્રષ્ટિ વિશાળ હોય કે જીવ એટલી હદે કે જો એક સમય એવો આવે કે કૃપાળુદેવમાંથી પણ હટીને સ્વરૂપ મુખ્ય બની રહ્યું છે, અમે સ્વરૂપ ઉપર જોર આપશું. આ સ્વરૂપ, અને એમાં એમ લાગે છે કે આમાં કૃપાળુદેવનો આદર છે. જ્ઞાનીની વાણી વ્યક્તિના ઉપર જોર નથી આપતી, સ્વરૂપ ઉપર જોર આપે છે. અને એટલા માટે જ કૃપાળુદેવે વ્યક્તિનું નામ ન લખીને એ લખ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ. આ સ્વરૂપ ઊંડાણથી જો તમે નિરપક્ષ ભાવે, નિષ્પક્ષ ભાવે આનો વિચાર કરશો તો તમને ખ્યાલમાં આવશે કે આ સ્વરૂપનો કેટલો ઊંડો ભાવ છે. મસ્જિદ હોય, ચર્ચ હોય, બુદ્ધિસ્ટ વિહારા હોય, ત્યાંના એક કપડા હતા. હવે આજ સવારે મારા બેનના ઘરે સ્થાપના હતી. એ લોકો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો ધર્મ પાળે છે ત્યાં. તો એ લોકોને તો પંડિત પૂજારી જેવું તો ધોતી પહેરવા નહીં આવે, આવું પહેરો તો કે આવા પહેરવા પડશે. એ આપ્યા, એ પહેરી લીધા. અમે કે તમારે કયા આપવા છે, લાવો ને, અમે પહેરવા તૈયાર છીએ, પણ સાંભળો તમે, કાલ જપો લેંગો હશે તમારા માટે સ્પેશિયલ, તમને જપા લેંગામ ભાવ આવે છે. તો જેને જે હશે એમાં, પણ એ કે આ બે કોડીના કપડામાં ધર્મ નથી, ધર્મ સ્વરૂપમાં છે. સ્વરૂપ પર જોર આપો, સ્વરૂપ પર જોર આપો. આ તો નવા જીવો હોય તો એને એમ લાગે કે જો હાશ અમારા જેવા છે, અમે જેને માનીએ છીએ એના જેવા છે. સારું, ચાલો, તમને શાંતિ લાગતી હોય, પણ એ નિમિત્તે પણ જો જીવ આત્માની વાત સાંભળે છે, વિશાળ દ્રષ્ટિ રાખીને આ તત્વ જગતના જીવો સુધી પહોંચે એવો ભાવ છે. 1 લાખ સ્થાન છે, 1 લાખ સ્થાન. અને આજથી 657 દિવસની વાર છે. 657 દિવસની વાર છે કૃપાળુદેવના 150માં વર્ષગાંઠ. અને આ મિશન સફળ 142 દેશમાં થાય એના દિવસ માટે 657 દિવસની વાર છે. 1 કલાક ગણાય છે કે આ કૃપાળુદેવની વાણી આખા જગતના જીવો એવી જગ્યાએ પહોંચે અને જીવોને સત્યનો પરિચય થાય. એવા જ લોકો બાંગ્લાદેશની અંદર, જ્યાં આપણે નામ લઈએ કે બાંગ્લાદેશ તો જવાય નહીં, આમ બાંગ્લાદેશમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્યારે ત્યાં પહોંચ્યું, મીરપુર, ગાઝીપુર, ચિત્તાગોંગ, ઢાકા, અત્યારે એક સાથે 250 જણા છોકરાઓ નિશાળની અંદર કેન્ટીનમાં નોનવેજ ને બધું બનતું હોય, પણ જ્યારે એ લોકોને આ જ વાત કરી, સીધી વાત, આ કોને ન સ્વરૂપની વાત છે ને, કે અહીંયા એ છોકરાઓ બધા નાના છોકરાઓ કે અમને આ સમજાય, કેવી રીતે સમજાય, તમે આ જે વાત કરો. જો ગરમ પાણીમાં હાથ નાખ્યો અને ગરમનો અનુભવ થયો, અને મરદાને તમે બાળી નાખો, એને કઈ નથી થતું, તો કોણ હતું એ નીકળી ગયું. જેને થતું હતું ને હવે થતું. અને સુઈ અહીંયા વાગી અને મૃતદેહ છે, મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યો, કાપી નાખો, ચીરી નાખો, કઈ નથી થતું. કોણ હતું એમાંથી નીકળી ગયું? જેને પહેલા થતું હતું ને હવે નથી થતું. એ જ તો આત્મા છે. જેને આ થતું હતું એ જ તો આત્મા છે. બસ એ હું છું અને એ તમે છો. આ વાત કોને ન સમજાય? આ સ્વરૂપની વાત થઈ.
આટલી વાત કીધી કે આમાં જે દુખાવો થતો હતો, આમાં જે કપાઈને જેને થાય છે એ આત્મા છે. આટલી જે વાત આવી આમાં, હવે એ મારે જાણવાની શું જરૂર કે મુસ્લિમ છે કે હિન્દુ છે કે કોણ છે? મુખ્ય વાત આવી ગઈ, સ્વરૂપની વાત આવી ગઈ. આ રીતે પછી જ્યારે આ ચર્ચા ચાલીને એ લોકોને એટલું આત્મસિદ્ધિ શાસ્ત્રની જે દિવસે સ્થાપના થઈ, બધાએ ત્યાં હમણાં ત્યાં પણ નવું રેસ્ટોરન્ટ જે ખોલ્યું, ફૂલચંદ વેજ રેસ્ટોરન્ટ, તો એ સ્કૂલની અંદર પણ કેન્ટીનની અંદર 250 જણા છોકરાઓ માટે તપેલા જેટલા હતા, વાસણ હતા, ચમચા, આ તે બધું જ નદીમાં પધરાઈ દીધું. બાજુમાં નદી હતી અને નવા વાસણ અમે લઈ આવ્યા અને અત્યારે ત્યાં પ્યોર વેજીટેરિયન ને જૈન ભોજન ત્યાં 250 છોકરાઓ ભોજન કરતા. ગાઝીપુરની અંદર સ્વરૂપ બતાવો, બસ વ્યક્તિને નહીં કરતા. ભગવાન સ્વરૂપથી કોઈ પણ જીવ સાંભળવા તૈયાર થશે. સ્વરૂપની વાત કરો. કયા જીવને ન સમજાય? મોલ્ડીવ્સના અંદર હમણાં જ, આપણે તો ઘણા વખતથી મળ્યા નથી, મોલદીવના અંદર પ્રોગ્રામ થયો. શ્રીલંકાના અંદર કોલંબોમાં, કેન્ડીમાં, ગોલમાં, ત્યાં બધે આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. ત્યાંની ભાષામાં, સિંહાલામાં. પછી મોલડીવ જવાનું હતું. મોલડીવમાં માલેના એરપોર્ટ ઉપર ઉતર્યા. માલેના એરપોર્ટ ઉપર ઉતર્યા, ત્યાંની જેમ ભાષાનું, ત્યાં ધીવેહી ભાષા ચાલે છે. ધીવેહી ભાષામાં ઇમિગ્રેશન ઓફિસર સાથે વાત કરી તો કે આવી રીતે ભાષા કેમ આવડે છે એની? પાસપોર્ટમાં બધા પાના ફેરવ્યા તો કે પહેલી વાર જ છે. અંદર બંધ કરી દીધું. આ માણસ કઈ ગડબડ વાળું છે, નકલી પાસપોર્ટ છે, અસલી નથી. માણસ અહીંનો છે પણ ભારતનો પાસપોર્ટ લઈને અહીંયા આવ્યો છે, અહીંયા નથી આવ્યો. તો કે આવી રીતે કેમ અહીંયા ધીવેહી બોલતા આવડે છે? આવું થાય, અત્યાર સુધી થયું છે કે આવું કેમ થાય છે? પછી થોડી વાત ચાલી, એને ડાઉટ થયો કે આ અંદર બેસાડ્યા પછી પ્રશ્નોત્તરી બધી ચાલુ કરી, શંકા સમાધાન. શું કરે છે, શું કામ છે? કેટલું બધું. રાત્રે 8 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ત્યાં ઓફિસમાં બેસાડી રાખી. આતંકવાદી છે કે આતંકવાદી છે, ખોટા કામ કરે છે, આતંકવાદી છે. બેગ ચેક કરો, બેગ ખોલ્યો, બેગ ખોલ્યો તો એક જોડી કપડાં જે પહેરેલા હોય બસ, બાકી તો કાંઈ નહીં. રાત્રે ધોઈને સવારે સુકાઈને પહેરી લ્યો. સામાન ક્યાં છે? આજ મારો સામાન. બસ પાક્કું થઈ ગયું કે હવે તો આતંકવાદી છે, કારણ કે આતંકવાદી વધારે કપડાં ન રાખે. અને અંદર પછી જોયું તો ખબર પડી કે આ શું છે? મેં કહ્યું આ જમવાનું છે મારું. કે જમવાનું અહીંયા જમશો નહીં ક્યાંય? ના, હું મારું જમવાનું મારી સાથે જ રાખું. આતંકવાદી બીજા ઉપર ભરોસો ન મૂકે, પોતાનું જ જમવાનું રાખે. કારણ કે ખોટું કરતા એને ડર લાગે, કઈ બીજાનું કઈ ખોટું ન કોઈ અંદર નાખી દે તો પોતાનું જમવાનું રાખે. એને જે સિક્કો મારવાનો હતો, જેમ તમને કીધું બાંગ્લાદેશ જવાનું હતું, એની સામે તે બાંગ્લાદેશનો વિઝા હતો, જે પાસપોર્ટમાં સિક્કો મારવાનો હતો કે બાંગ્લાદેશ જાઓ છો? કીધું હા. કે બરાબર, તો પાક્કું થઈ ગયું. પાકિસ્તાન? મેં કહ્યું પાકિસ્તાન નથી. પાકિસ્તાન જવાની જરૂર શું છે? બાંગ્લાદેશથી કામ થઈ જાય તો. પછી અંદર જોયું તો દવા નીકળી. હવે ડોક્ટર સાહેબ આપણે અહીંથી દવાની પડીકી એક આપે, અમને પડીકી આપે, પડીકીના અંદર કઈ લેબલ નહીં, ઓલી આમ પડીકી બાળીને આપે, આપણે ભારત દેશની જે રીત છે એ રીતે. તો એ પડીકીના અંદર કે આમાં કઈ નામ નથી ઉપર, આ દવા શેની છે? એ બધું લૂઝ મોશનની ને એની છે. લૂઝ મોશન છે? ના નથી. તો કેમ રાખી છે? કીધું કદાચ થઈ જાય તો. કે બરાબર થઈ જાય, ડ્રગ લેતા હોય તો લૂઝ મોશન જલ્દી થઈ જાય. એટલા બધા ત્યાં પછી મિલિટરી વાળા, પોલીસ વાળા, મશીન ગન ને આયા રાખી દીધા. બતાવો, ડોગ સ્કોડ ને કૂતરા આવ્યા ને આ બતાવો, સાચું બતાવો, સાચું બતાવો. આખી રાત સુધી શું આ કરો છો? કીધું સાચું બતાવો, સાચું બતાવો. ઉતારવી હોય તો ઉતારી દે ભાઈ. એટલી અમને ખબર છે, ગમે એટલી અંદર જશે ને સ્વરૂપની અંદર નથી જવાની. ઉતારી દે. કેટલી વાર
एक बार बोलू छू, बोल जल्दी बोल, जल्दी बोल, जल्दी बोल, जल्दी बोल, उतारी दे। શું કરો? સાચું બોલ, સાચું બોલ. પછી કીધું અમે શું કામ કરીએ સાંભળો. અમે જે દેશની અંદર જાય બધે શું કામ કરીએ છીએ કે ત્યાંના લોકો, અમે અમારા સાધકોને કહીએ છીએ કે જો તમે કોઈ પણ દેશમાં જાઓ ને અને તમે કોઈ દેશના એરપોર્ટ ઉપર ઉતરો અને તમારી કોઈ ભૂલ ન હોય તોય ઇમિગ્રેશન ઓફિસર તમને હેરાન કરે તો એને પરમાત્માના રૂપમાં દેખજો. અમે બધાને આ શીખવાડીએ છીએ. ટોન્ટ મારે છે કે ના? ટોન્ટ નથી, આ તો જે છે તમને કીધું. પછી અચાનક યાદ આવ્યું મોલ્ડીવ્સના અંદર 99% લોકો મુસ્લિમ છે. અને યાદ આવ્યું આપણા મસ્જિદમાં જ્યાં જ્યાં પ્રવચન થયા પ્રવચનનો એક વિડીયો હતો કે હવે આમને આ બતાવીએ કે અમે મસ્જિદમાં આવી રીતે પ્રવચન આપીએ છીએ. તો એમને આમ થાય કે આ તો મસ્જિદમાં પ્રવચન આપે છે, આપણે આ તો જેવું આમ કરીને મોબાઈલમાં વિડીયો ચાલુ કર્યો કે મોબાઈલની બેટરી 1% હતી, મોબાઈલ બંધ પડી ગયો. બધા ખોટા ડ્રામા છે, કઈ નથી મોબાઈલમાં કે એટલે જ આ બધું જાણી જોઈને 1% બેટરી રાખીને આવે છે. મેં એક કામ કરો, મને મોબાઈલ ચાર્જ કરવા દો. તો કે આતંકવાદીને ચાર્જ ન કરવા દઈએ અમારા. પછી આની અંદર જ તે મોબાઈલની USB કોડથી ચાર્જ કર્યો, અડધો કલાક પછી ચાલુ થયું. જેવો મોબાઈલનું પ્રવચન ચાલુ થયું 10 મિલિટરી, પોલીસ, કમાન્ડોને, ઇમિગ્રેશન ઓફિસર બધા, અરે હે અલ્લાહ, અમે અમારા ઇમામને હેરાન કર્યા. અમારા ઇમામ છે, આ તો અમારા ઇમામ છે. આખી દ્રષ્ટિ પલટાઈ ગઈ. અમારા ઇમામ છે. રાત્રે 2 વાગે અમારા ઇમામ છે કે તમે અમને જ્ઞાન આપો, કે 10ને જ્ઞાન આપો. ત્યારે અમે કીધું અમે 10ને જ્ઞાન નહીં આપીએ. આ 10 છે બેઠા એ 10ને જ્ઞાન નહીં આપીએ, અમે 11ને જ્ઞાન આપશું. ક્યાંય 11 તો દેખાતા નથી. કીધું 11 તમને નથી દેખાતા, અમને દેખાય છે અત્યારે. આ કૂતરો જે છે ને, ડોગ્સ કૂતરો, આ કૂતરો અમે 11 આ કૂતરાને જ્ઞાન આપશું. તો કે આ કૂતરાને શું સમજ પડે? મેં કહ્યું કૂતરાને પડે એટલે તમને નથી પડતી, એટલે તો કૂતરો રાખવો પડ્યો. કે કૂતરામાં જેટલી સમજ છે એવી આપણામાં નથી. એનામાં જે સમજ શક્તિ, એની બુદ્ધિ જેટલી છે એટલે તો કૂતરાની જરૂર પડે છે. તો એ તો પહેલો અધિકારી છે સમ્યક દર્શનની પ્રાપ્તિનો, આત્માને ઓળખવા માટેનો. 3 દિવસ સુધી ત્યાં પ્રોગ્રામ થયો. નેશનલ લાઇબ્રેરી ઓફ મોલ્ડીવ્સના અંદર માલેમાં, હુલ્લુમાલેમાં, ત્યાં બધે અલગ અલગ જગ્યાઓ પર આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. સહજ આ બધું ગોઠવાય, કારણ કે 142 દેશમાં કૃપાળુ દેવ પહોંચવાના છે. જગતના જીવોને એટલી જાગૃતિ તમારી રહી. આજે છે ને આ કાર્ય જે તમને કીધું, આ કાર્યમાં એક વાત ખાસ યાદ રહી કે કાર્ય કેટલું મોટું કામ છે. આ મોટું કામ છે. આ કેટલું મોટું કામ છે. આ મોટું કામ નથી. તમારી જાગૃતિ એ રહી. મોટું કામ એ છે કે આવા જે ભાવો આવે છે કે જગતના જીવો પામે, બસ એ ગાડી જેમ ઘરની બહાર રસ્તા ઉપરથી નીકળી અને આવીને ગઈ, એવી રીતે આ 142 દેશમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર પહોંચે. આવા જે ભાવ આવે એ ભાવને તમે રસ્તા પરથી નીકળતી ગાડી જાણો અને એમ જાણો કે એ મારા ઘરમાં આવવાનું નથી, મારા સ્વરૂપમાં આવવાનું નથી, આ મારું સ્વરૂપ જ નથી, એ દૂર છે. એ ભાવોથી પણ ભેદ જ્ઞાન વર્તે. આ ભેદ જ્ઞાન વર્તે. આ ચૈતન્ય સ્વરૂપ છે. સ્વરૂપ કહેતા આ મારું ઘર, મારા ઘરમાં એનો પ્રવેશ થવાનો નથી, ઘરની અંદર આવવાનું નથી. ત્યારે તમે સુરક્ષિત, સિક્યોર એવા તમે કે હવે મને ભય નથી, કારણ કે એ જ્યારે મારામાં પ્રવેશતા જ નથી, મારામાં મળતા નથી, ભળતા નથી, અંદર આવતા નથી. એનું કારણ છે બહુ ઊંડું, એનું રહસ્ય છે. આ સ્વરૂપનું ભાવ ઊંડો છે. આ જે અનાદિ અનંત, અનાદિની શરૂઆત નથી, અનંત કહેતા એનો અંત નથી. આવું જે સ્વરૂપ છે અનાદિ અનંત સ્વરૂપ છે. અત્યારે અહીંયા વર્તમાન છે. આપણે 3 કાળમાં સમયને વહેંચ્યો છે: ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભૂત અને ભવિષ્ય જે વહેંચાયો છે
એ વર્તમાનથી વહેંચાયો છે. એટલે વર્તમાન પહેલાનું જે હતું બધું ભૂતકાળ, વર્તમાન પછીનું જે છે એ બધું ભવિષ્યકાળ. વર્તમાન કાળ એ વચ્ચેની દિવાલ બને છે ભૂત અને ભવિષ્ય માટે. હવે અહીંયા વર્તમાન કાળ છે અને આ બધો ભૂતકાળ. અહીંયા વર્તમાન કાળ છે, આ બધો ભૂતકાળ છે. હવે અહીંયા ભૂતકાળમાં જે ખરાબ ભાવો આવ્યા, ક્રોધના ભાવ, માન માયા લોભના ભાવ, બધા ખરાબ ભાવો અહીંયા આવ્યા, એ ચલો આવી ગયા. હવે આજે અત્યારે કોઈ જીવને આત્માનો અનુભવ થયો, તો અનુભવ જ્યારે આત્માનો થાય ત્યારે આત્મા એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે, પણ અનુભવમાં આવવા વાળું તત્વ એક સમયનું પૂરતું નથી. અનુભવમાં જે આવે છે એ તો નિત્ય છે, એ ત્રિકાળી છે, એ નિત્ય છે. તો જ્યારે આ બધું અનુભવમાં આવે છે ને, અને આત્મા અનુભવમાં આવ્યો, તો કોઈ કીધું કે કેવો અનુભવમાં આવ્યો, તો કે શુદ્ધ અનુભવમાં આવ્યો. તો આ શુદ્ધ અનુભવમાં આવ્યો, તો અહીંથી લઈને અહીંયા સુધી આ ત્રિકાળીમાં, અહીંથી લઈને અહીંયા સુધીનું પણ બધું છે ને ત્રિકાળીમાં. તો ભૂતકાળમાં ખરાબ ભાવ થયા હતા, તો અહીંયા શુદ્ધ અનુભવમાં કેમ આવ્યો આખો ત્રિકાળ? એનો અર્થ એ થયો કે ખરાબ ભાવ જે આવ્યા હતા એ સ્વરૂપમાં નતા ભળી ગયા, એટલે જ જ્યારે ત્રિકાળ સ્વરૂપનો અનુભવ થયો એ શુદ્ધ થયો. કારણ કે સ્વરૂપની અંદર એ ભાવો ભળ્યા જ નથી, નહીં તો શુદ્ધ અનુભવ થાત જ નહીં કોઈને. આ ત્રિકાળી ભગવાન આત્માની જે શુદ્ધ અનુભૂતિ, નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભૂતિ જ્યારે થાય, એનો ભાવ આ છે કે કોઈ પણ વિકલ્પ ભળ્યો નથી, એટલા માટે અત્યારે અનુભવ થઈ શકે છે. આ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે, એની અંદર મળ્યો નથી. અને એટલું આટલા માટે આ કીધું. ગાડીની જેમ આને જાણો. કોઈ પણ ગાડી હતી એ મારા ઘરમાં આવી નથી, આવી શકતી નથી અને આવવાની નથી. આવી દ્રઢતા, બસ આનું નામ હું મારા ઘરમાં છું. બુલેટ પ્રૂફ કાચવાળી ગાડીના અંદર કોઈ પણ મિનિસ્ટર ટ્રાવેલ કરે, બહારથી કોઈ ટમેટા ફેંકે, ગમે ગોળી પણ મારે, એને ડર નથી, એને ભય નથી, એને ખબર છે કે ગોળી પણ આ ગાડીમાં આવવાની નથી, હું નિશ્ચિંત છું, મને કંઈ થવાનું નથી. જેને જેટલી ગોળી મારવી ગોળી મારે, મને કંઈ થવાનું નથી. એક પોતાને સુરક્ષિત પોતાને માને છે કે હું સુરક્ષિત છું. એ જ જાગૃતિ કે કોઈ પણ ભાવો આવ્યા, સારા ને ખરાબ ને જે ભાવો આવે તે આવે છે, જ્ઞાનીને જાગૃતિ છે કે મારા સ્વરૂપમાં આવવાના નથી, આ સ્વરૂપમાં આવવાના નથી. એ જાગૃતિ વર્તે છે પ્રતિ સમય, અને એ જાગૃતિનું નામ ધર્મ છે. પછી ભોજન કરવાના ભાવ આવે, આ ગાડી આવીને ગઈ. પાણી પીવાના ભાવ આવે, આ ગાડી આવીને ગઈ. તમને જાગૃતિ છે. હું ચૈતન્યથી પરિપૂર્ણ, ચૈતન્ય રસથી પરિપૂર્ણ, એવો ચૈતન્ય રસથી પરિપૂર્ણ ચૈતન્યનો ઘનપિંડ છું, જ્યાં ક્યાંય અવકાશ નથી, જ્યાં ક્યાંય સ્પેસ નથી કે કોઈ વસ્તુ અંદર પ્રવેશ કરે. એટલું સોલિડ એવો ઘનપિંડ છું કે જ્યાં કોઈ પણ પરિણામને પ્રવેશ કરવાનો અવકાશ જ નથી, કોઈ પણ ભાવોને પ્રવેશ કરવાનો જેમાં અવકાશ નથી, એવું જે શુદ્ધ ચૈતન્યપણું, બસ આની બહાર, આ બાઉન્ડ્રીની બહાર હું ક્યાંય નથી. આ અવેરનેસ, આ જાગૃતિનું નામ ધર્મ. પછી તમે કોઈ પણ કાર્ય ઉદય અનુસારે થતું હોય એ થાય છે. તમારી જાગૃતિ એ રહી કે હું એની બહાર નથી. એનો પછી વિચાર નહીં કરવો પડે, જાગૃતિ રહેશે, પછી એનો વિચાર નથી કરવો પડતો. શરૂઆતમાં આ વિચારની જરૂર છે, પછી એ દશા સહજ થઈ. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે, જેટલું વિચાર ઉપરનું જોર કૃપાળુ દેવે આપ્યું છે, એટલું દુનિયામાં કોઈ પણ, જે હમણાં આપણે વાત થઈ કે કોઈ પૂછતું તમે કેટલા પુસ્તકો વાંચે, મેં એમને 1 લાખ પુસ્તકોની લિસ્ટની વાત કરી. 1 લાખ પુસ્તકો હમણાં તો કે 1 લાખ પુસ્તકોમાં અમે ક્યાંય નથી વાંચ્યું કે કૃપાળુ દેવે જે જોર આપ્યું ને વિચાર ઉપર, એટલું ક્યાંય આપ્યું હોય. અને આની પાછળનું કારણ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. આખી દુનિયામાં જગતના જીવો 18,500 વર્ષ સુધી જો શાસન ચાલશે ને આત્મસિદ્ધિ શાસ્ત્રનું, એની પાછળનું આ એક કારણ છે
કારણ કે કૃપાળુ દેવે વિચાર ઉપર જોર આપ્યું છે અને આખી દુનિયામાં અત્યારે જે મરી રહ્યો છે ને એ વિચાર મરી રહ્યો છે. કૃપાળુ દેવ એને જગાડે છે. વિશ્વાસ વધી રહ્યો છે અને વિચાર મટી રહ્યો છે. અને અત્યારે વિશ્વાસ વધી રહ્યો છે. બધા વિશ્વાસ કરે છે, વિશ્વાસ કરે છે, વિચાર કોઈ નથી કરતો અને એટલા માટે સત્યને પામતા નથી. વિશ્વાસ કરે છે. જો બાળકનો જન્મ થયો ક્રિશ્ચિયન પરિવારમાં, મા બાપ કહેશે બેટા જીસસ ક્રાઇસ્ટ સાચા, જીસસ ક્રાઇસ્ટ સાચા, જીસસ ક્રાઇસ્ટ સાચા. છોકરો કે જીસસ 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 ચાલુ થઈ ગયું. જીસસ જીસસ ચાલુ થઈ ગયું. અને જો મુસ્લિમ પરિવારમાં જન્મ્યો અલ્લાહ 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 એ ચાલુ થઈ ગયો. હિન્દુ પરિવારમાં જન્મ્યો ત્યાં એનું એ ચાલુ થયું. જૈન પરિવારમાં જન્મ્યો મહાવીર ભગવાનનો જયો. આ આખી દુનિયામાં આ કામ થઈ રહ્યું છે. આમાં કઈ બહુ મોટી વાત નથી. શું થઈ રહ્યું છે? મા બાપ જે કહે છે છોકરા એનો વિશ્વાસ કરે છે અને વિચાર નથી. અને આમાં બહુ મોટો ભ્રમ એક ઊભો થાય. આ ભ્રમમાંથી બહાર નીકળવા માટે આ પરમાત્મા અને આ કહું છું, આખો દિવસ તમે ટીવીની સામે બેઠા હો અને એડવર્ટાઇઝ આવતી હોય નિરમા 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 વોશિંગ પાવડર, નિરમા વોશિંગ પાવડર, નિરમા વોશિંગ પાવડર. તમે આખો દિવસ આ ઘડીએ ઘડીએ 15-15 મિનિટે 10-10 મિનિટે એડવર્ટાઇઝ સાંભળો નિરમા નિરમા નિરમા. તમે બહાર નીકળ્યા, કરિયાણાની દુકાને ગયા, તમે કરિયાણાવાળા ભાઈને કીધું ભાઈ સાબુ એક આપો ને. એને પૂછ્યું કયો આપો? તમે કીધું નિરમા. આ નિરમા તમારા મોઢામાંથી નીકળ્યો એનો મતલબ એમ નથી કે તમને નિરમા પ્રત્યે પ્રેમ જાગ્યો છે, તમે નિરમાને સ્વરૂપને ઓળખાણ થઈ ગઈ છે. નહીં, જે અંદર આખો દિવસ જે અંદર સ્ટોર થતું હતું નિરમા 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 એ જ બહાર નીકળે છે ત્યાં. એટલે નાના છોકરાને જીસસ 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 કીધું. છોકરો મોટો થાય અને પછી કોઈ પૂછે બેટા બોલ કયા ભગવાન સાચા? જીસસ. એને કઈ ખબર નથી જીસસ કોણ હતા ને શું હતા. બસ અંદર સ્ટોર કરી દેવામાં આવ્યું છે. આખી દુનિયામાં આ ચાલી રહ્યું છે. અને કૃપાળુ દેવ એ કહે છે વિશ્વાસ વધી રહ્યો છે, વિચાર મટી રહ્યો છે. અને ધર્મની શરૂઆત વિચારથી થાય છે. કર વિચાર તો પાપ. એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ વિચારના ઉપર બહુ જોર. હમણાં જે લેટેસ્ટ ઇન્ટરવ્યુ હતું હિમાલય ચેનલ ઉપર, એમાં અમે આના ઉપર જ ખાસ હતું. ગઈકાલે સવારના, આવતીકાલે પણ આવશે હિમાલય ચેનલ પર સાંજના 4:30. આ જ હતું કે વિશ્વાસ વધી રહ્યો છે. રશિયાની અંદર ત્યાંના લોકોને તમે પૂછો, હવે ભગવાનમાં નથી માનતા. એ લોકો કે અમે 50 વર્ષથી ભગવાનને મંદિરોમાંથી કાઢી નાખ્યા, અમે ભગવાનમાં માનતા જ નથી. કારણ કે આ બધી જગ્યાએ શું થયું હતું કે જીસસ 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 તો માની લેતા હતા કે અમે માનતા જ નથી. પણ શું થયું શું એ સમજવા જેવું છે કે 25 જણાની ટીમ હતી. એ 25 જણાની ટીમ આખા રશિયામાં ફેલાઈ ગઈ અને એવી રીતે એણે પ્રચાર ચાલુ કરી દીધો ભગવાન નથી ભગવાન નથી. અને બધાએ પછી માન્યું ભગવાન નથી, ચાલો મંદિરોમાંથી કાઢ્યા. તો હવે એ લોકો કે હવે તો ભગવાનમાં માનતા જ નથી. કે નહીં, હજી તમે એક ભૂલ કરી. પેલા ભૂલ કરી હતી એ કે કોઈએ તમને કીધું તું ભગવાન છે અને તમે માની લીધું હતું. હજી ભૂલ કરી કોઈએ કહી દીધું ભગવાન નથી હોતા અને તમે માની લીધું. તમે પોતે તો વિચાર જ ન કર્યો કે શું સાચું છે. પહેલા પણ તમે વિશ્વાસ કરીને ભૂલ કરી અને બીજી વાર પણ વિશ્વાસ કરીને ભૂલ કરી. બંનેમાં ન કર્યું તો વિચાર ન કર્યો. અને વિચાર વગર સાધનાની શરૂઆત નથી. વિચારથી સાધના પ્રારંભ થાય છે અને ધ્યાનથી સાધના સફળ થાય છે. શરૂઆત થઈ વિચારથી અને સફળતા મળી ધ્યાનથી. એટલે કૃપાળુ દેવ કહે છે ઔષધ વિચાર ધ્યાન. વિચાર અને ધ્યાન આ બેની પાછળના બહુ ઊંડા કનેક્શન છે. નાના બાળકને જ્યારે એ કહેવામાં આવ્યું કે બેટા તું આને ભગવાન માન, આને ગુરુ તરીકે માન, આવું જ્યારે કહેવામાં આવ્યું એના અંદર એક વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો. એ વિશ્વાસ એવો દ્રઢ થઈ જાય છે કે પછી બાળક બીજો વિચાર જ નથી કરતો. કારણ કે એટલી હદે એ વિશ્વાસ પહોંચી ગયો હોય વિચાર કરવા માટે. અને બીજું કોઈ જો એમ કહેવામાં આવે કે હવે અલ્લાહ નહીં 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 જીસસ સત્ય, કારણ કે નાનપણથી એ વિશ્વાસ બેસી ગયો. અને વિશ્વાસના કારણે શું થાય છે એટલા માટે, કારણ કે વિચાર મરતો ગયો કે આખી દુનિયામાં લોકો રવિવારે ચર્ચમાં જાય, મસ્જિદમાં જાય, એની 5-5 વખત નમાજ પડે, પણ કેમ અધર્મ ફેલાઈ રહ્યો છે,
કેમ આટલી દુનિયામાં હિંસા થઈ રહી છે? દર કલાકે 50 કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. દર 1 કલાકે 50 કરોડ રૂપિયા એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે ખર્ચાય. બીજી બાજુ દુનિયામાં 3 લોકો પાસે 2 લોકો એવા છે જેની પાસે ખાવા માટે અન્ન નથી ઠેકાણે, 3 માંથી 2 જણા પાસે પહેરવા ઠેકાણાના કપડાં નથી, અને બીજી બાજુ આવી રીતે આટલો રૂપિયો બોમ્બ ને અણુ બોમ્બ ને એના માટે ખર્ચાય છે. કેમ આવું થાય છે? અને આ એવા લોકો પાછા જે 5 વાર નમાજ પડતા હોય અને જે દર રવિવારે ચર્ચમાં જતા હોય, તો કેમ ભૂલ ક્યાં થઈ જાય છે કે આવું આખી દુનિયામાં શું કામ થાય છે? એની પાછળ આ કારણ છે. વિશ્વાસ વધી રહ્યો છે, વિચાર મટી રહ્યો છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશ્વાસથી વિચાર તરફ લઈ જાય કે તમે વિચાર કરો. એક વ્યક્તિની જે વાત કરી હોય તો ચર્ચમાં આફ્રિકાના અંદર એવું થયું, મુલાકાત થઈ, એણે બાઇબલમાં વાંચ્યું કે કોઈ તમારા એક ગાલ ઉપર લાફો મારે તો એને બીજો ગાલ ધરી દેવાનો. એને બહુ ગમી ગયું. માણસ ખૂંખાર હતો, ખતરનાક હતો, પણ વાક્ય વાંચતા જ એને ગમી ગયું. બાઇબલમાં લખ્યું છે કોઈ તમારા એક ગાલ ઉપર લાફો મારે બીજો ગાલ ધરી દેવો. કોઈ જો તમારો કોટ ખેંચી છીનવી લે તો એને પૂછી જોવું કે તારે કમીજની તો બુશર્ટની તો જરૂર નથી, એ આપી દો. કોઈ જો તમને 1 કિલોમીટર કે વજન ઉપાડવાનું કે તો પૂછી જવું 10 કિલોમીટર તો નથી ઉપાડવો ને, લાવ. એવું બધું લખ્યું છે. એ વ્યક્તિએ આ વાક્ય વાંચ્યું કે એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવું. એ વ્યક્તિ બહાર નીકળી. આ વાંચીને રસ્તામાં કોઈ સાથે ટક્કર લાગી ગઈ. જેવી ઠોકર લાગી, સામેવાળી વ્યક્તિએ જોરથી એક ગાલ ઉપર તમાચો મારી દીધો. જેવો આમ તમાચો એક ગાલ ઉપર માર્યો તરત આણે બીજો ગાલ સામે ધરી દીધો. જેવો બીજો ગાલ સામે ધર્યો કે પેલા જોરથી બીજા ગાલ ઉપર માર્યો, અને બીજો ગાલ ઉપર જોરથી લાફો માર્યો, અને આ ખૂંખાર વ્યક્તિ, આને ગુસ્સો આવી ગયો, સીધું એનું ગળું પકડ્યું સામેવાળા. તો લોકો ભેગા થઈ ગયા. લોકોએ કીધું ભાઈ આ તું શું કરે છે? અમે જોઈએ છે કે તું શું કરી રહ્યો છે? તું આટલો સારો માણસ કે એક ગાલ ઉપર લાફો માર્યો તે બીજો ગાલ આપ્યો, અને તું આટલો સારો માણસ ને તું અચાનક આ શું થઈ ગયું? તો કે મેં બાઇબલમાં વાંચ્યું છે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ સામે ધરવો. તો કે સારી વાત છે. તો કે બસ બાઇબલમાં 3જા ગાલનું લખ્યું જ નથી. આ થયો વિશ્વાસ. વિચાર ન થયો. એનો વિચાર કરવાનો હતો. આનો મતલબ એ હતો કે ક્ષમા કરી દેજો. એનો ભાવ પકડવાનો હતો. પણ ભાવ ક્યારે પકડાય? તમે વિચાર કરો તો ભાવ પકડાય. ખાલી વાંચી જાઓ તો વિશ્વાસ વધશે, વિચાર નહીં. અને આના કારણે થઈને જ્યાં લખ્યું બાઇબલમાં કે એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરી દેવો, છેલ્લા 5000 વર્ષમાં 15000 યુદ્ધ થયા છે. છેલ્લા 5000 વર્ષોમાં 15000 યુદ્ધ થયા છે. એવા યુદ્ધ થયા છે, એણે કર્યા છે જે બાઇબલમાંથી વાંચે છે. એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવો. કેમ થાય છે આટલી હિંસા? જો આટલું વાંચતા હોય તો, અને ચોખ્ખું લખ્યું છે એટલા માટે, કારણ કે જીવો વિશ્વાસ કરે છે, વિચાર નથી કરતા. અને ઇસ્લામ શબ્દનો અર્થ થાય શાંતિ. ઇસ્લામનો મિનિંગ જ શાંતિ છે. અશાંતિ જેટલી એમણે ફેલાવી એટલી કોઈ નથી ફેલાવતું. ઈરાકમાં, સિરિયા, લિબિયા, બધે બાજુ. કેમ ઊંધું કેમ થાય છે? બુદ્ધ અંતિમ ઘડીએ કહીને ગયા હતા કે મારા પછી મારી મૂર્તિ નહીં બનાવતા. છેલ્લે કહીને ગયા હતા મારા પછી મારી મૂર્તિ નહીં બનાવતા. અને એમના જ શિષ્યોએ ઊંધું કર્યું કે મૂર્તિ બનાવી, એટલી મૂર્તિ બનાવી. આજે દુનિયામાં સૌથી વધારે મૂર્તિ બુદ્ધની છે. 12 લાખ મૂર્તિઓ છે બુદ્ધની આજે અવેલેબલ છે. 12 લાખ મૂર્તિઓ છે. કેમ ઊંધું થાય છે? જો જીસસ એમ કહીને જાય કે એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરજો, એ આટલા યુદ્ધ કરે, જે કહે કે ઇસ્લામનો અર્થ શાંતિ થાય, આટલી અશાંતિ ફેલાવે. બુદ્ધ કહે આમ કરજો, એનું ઊંધું. મહાવીર ભગવાન કહીને ગયા કે પરિગ્રહ છોડજો. અને સૌથી વધારે ભારતમાં પરિગ્રહ મહાવીર ભગવાનના શિષ્યો જૈનો પાસે જ છે. ઊંધું કેમ કરે છે? શિષ્યો ઊંધું કેમ કરે છે? એની પાછળ કારણ છે. મહાવીર ભગવાન અપરિગ્રહના એક સિમ્બોલ એવું કે આ અપરિગ્રહ, શરીર ઉપર કપડા પણ નહીં, દોરાનો પણ પરિગ્રહ જેમને નહીં, એમની ઓળખાણ તે દિગંબરને નગ્નતાથી થાય કે દોરાનો પણ પરિગ્રહ શરીર ઉપર નહીં. એમના શિષ્યોએ એમને જ પસંદ કર્યું. એ વેપાર પણ એવો પસંદ કર્યો કપડાનો જ, કે જે કપડા વગર તરીકે ઓળખાય, એમને કપડાનો જ વેપાર પસંદ. કંઈક ને કંઈક એની પાછળ કનેક્શન છે. એ કનેક્શન બહુ ઊંડા છે. આખી દુનિયામાં આ થઈ રહ્યું છે.
વિશ્વાસ વધી રહ્યો છે અને વિચાર મટી રહ્યો છે. વિચાર થાય, વિચાર કરવાની ક્ષમતા લગભગ મરી ગઈ છે આપણી. એટલા માટે મળદા જેવું જીવન જીવાઈ રહ્યું છે. કૃપાળુ દેવે જે અમુક ગાથાઓના અંદર છે એમાંથી ત્યાંથી એને વાંચતા તમારી અંદર વિચાર ચાલુ થઈ જાય, જીવના અંદર વિચાર ચાલુ થઈ જાય. એટલા માટે ગુરુ છે એ ગુરુ પાસેથી જ્ઞાન મળશે, ગુરુ પાસેથી તત્વ વિચાર કરવા માટેની જિજ્ઞાસા નહીં મળે, એ પોતાની જોશે. કૂવો પાણી આપશે પણ કૂવો તરસ નહીં આપે, તરસ પોતાની જોઈએ, તરસ પોતાની જોઈએ. વિચાર નથી કે આ હું કરી રહ્યો છું, આ શું કરી રહ્યો છું. જે 5 વાર હું નમાજ પઢું છું ને આટલું હું ભગવાનનું નામ લઉં છું અને અચાનક જ હું પ્રાણીનો આમ વધ કરું તો એનો વિચાર કરે તો એ કરી કેવી રીતે શકે એની હિંસા, પણ વિચાર મરી જાય છે. એટલા માટે આ હિંસા થઈ જાય છે. કૃપાળુ દે કે કર વિચાર તો પણ વિચાર કરવો, તો કે હવે વિચાર કરવાનું કીધું તો વિચાર કરશે. હવે વિચાર કરવાનું. હમણાં થોડા દિવસ પહેલા તે એવું થયું, એક જગ્યાએ પ્રવચનમાં સાંભળ્યું એક છોકરાએ કે વિચાર કરવાનું છે, વિચાર કરવાનું. ઘરે જઈને તરત જ પછી મમ્મીને પૂછ્યું, મમ્મી સાચું બતાવો કે પપ્પા કોણ છે મારા? તો મમ્મીએ કીધું બેટા આ તારા પપ્પા છે. તો કે ના હું વિચાર કરીશ હવે એના ઉપર. પ્રવચનમાં સાંભળ્યું હતું, કારણ કે વિશ્વાસ નથી કરવાનો, વિચાર કરવાનો છે. તો ગડબડ થઈ ગઈ. તો પછી તરત જ એ લોકો ફરિયાદ લઈને આવ્યા કે આવું તમે શીખવાડ્યું છે વિચાર કરવાનું? કે ના, હવે સાંભળો આની પાછળ હવે રહસ્ય કે ક્યાં વિશ્વાસ કરવો અને ક્યાં વિચાર કરવો, આ સમજવા જેવું. વિશ્વાસ ત્યાં કરવો, જેમ કે તમે શતરંજ ચેસ રમતા હો, ચેસ રમતી વખતે હવે આ હાથી છે, મેં તમારો હાથી ઉડાવી દીધો, મેં તમારો ઘોડો ઉડાવી દીધો. તો હાથી ઘોડો તો કઈ છે જ નહીં, પણ આપણે કહીએ આ મારો હાથી, આ ઊંટ, આ વજીર, આ બધું હવે ત્યાં છે તો કઈ નહીં, પણ આપણે કહીએ છીએ ત્યાં વિશ્વાસ કે આ હાથી છે, આ વિશ્વાસ, કારણ કે ખેલ છે. ખેલ બે વ્યક્તિઓની સહમતિથી ખેલાય, સામેવાળી વ્યક્તિની સહમતિથી આ ખેલ ખેલાય છે. અને આ શતરંજ એ ખેલ છે, ને ખેલ હોય ત્યાં વિચાર ન કરવો આ હાથી છે કે નહીં, વિશ્વાસ કરવો. ખેલ છે. અને જિંદગી પણ એક બહુ મોટો ખેલ છે. આ બાપા છે, ના મા છે, ના કાકા છે, મામા છે, આ ખેલ છે. ખેલમાં વિશ્વાસ કરવો અને અંતરની યાત્રામાં વિચાર કરવો. બહારની યાત્રા માટે વિશ્વાસ કરવો, જેમ કે અત્યારે અહીંથી મારે જીવરાજ પાર્ક જવું હોય અને હું બહાર ગયો અને કોઈને પૂછ્યું જીવરાજ પાર્કનો રસ્તો કયો, એ ભાઈ કીધું પેલા સીધા જાજો પછી જમણી બાજુ વળજો. મારે વિશ્વાસ કરવાનો, મારે વિચાર નહીં કરવાનો કે કઈ બાજુ જવું હવે, કારણ કે મેં તો સાંભળ્યું હતું પ્રવચનમાં કે વિશ્વાસ નહીં કરવાનો, વિચાર કરવાનો કે નહીં. એ યાત્રા બહારની છે. બહારની યાત્રા વિશ્વાસના બળે ચાલે છે અને અંદરની યાત્રા વિચારના બળે ચાલે છે. એટલા માટે વિચાર બહુ જરૂરી છે અંતરની યાત્રામાં. ત્યાં બિલકુલ વિશ્વાસ નહીં કરતા અને બહારની યાત્રામાં બહુ વિચાર નહીં કરતા. આને થોડું બચાવીને રાખજો અંતરની યાત્રા માટે. કૃપાળુ દેવની જે આ દ્રષ્ટિ છે અને આના બળ ઉપર જગતના જીવો અત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર એની ભાષામાં મળે છે એટલે વિચાર કરતા થાય છે. અને વિચાર કરે તો કોણ ન પામે? કૃપાળુ દેવ કહે છે કર વિચાર તો પામ. કારણ કે વિચાર કરતા તે પક્ષપાત મળતો જાય છે. નિષ્પક્ષ ભાવે જ્યારે વિચાર કરે ત્યારે સ્વરૂપને દેખે છે. આ સ્વરૂપ તો બધા માટે એક જ છે. મેં વ્યર્થમાં ખોટા ભ્રમથી આ બધા ભેદ મેં કર્યા, એમાંથી એ બહાર નીકળે છે. ઘણા દિવસો પછી, મહિનાઓ પછી ને વર્ષ વીત્યા પછી હું મારા એક પરિવારને અહીંયા ફરીથી મળ્યો છું. અમે તો જ્યારે પહેલા મળ્યા ત્યારે એમ જ કહેતા હતા અમારું પરિવાર છે, પરિવાર થોડું ફેલાયું છે, આમ બધું સમેટવાનું છે પણ આમ ફેલાતા જઈએ છે. આપ સમસ્ત પરમાત્માઓ આજ ફરીથી અહીંયા પધાર્યા અને અત્યંત એકાગ્રતાથી, અત્યંત વિનયવાનપૂર્વક આ ચૈતન્ય પરમાત્માની વાણી સાંભળી. આપ સમસ્ત પરમાત્માઓની ભાવનાનો હું આદર કરું છું અને ભાવના ભાવું છું કે આત્માની સિદ્ધિ આપના ઘરમાં પણ થાય, એ નિમિત્તે સત્સંગ પણ થાય, એ નિમિત્તે
આત્માના જ્ઞાનની પર્યાયમાં આત્માની સ્થાપના થાય અને આત્માની અનુભૂતિ થાય એવી ભાવનાથી આપ સમસ્ત પરમાત્માઓને પ્રણામ કરું છું.